तथा च यथा श्रुतं यादृशं च विज्ञानमुपार्जितं तदनुरूपमेव शरीरं प्रतिपद्यन्ते इत्यर्थः। यथा प्रज्ञं हि संभवाः इति श्रुत्यन्तरात्। तथा च वळी यथाश्रुतम मात्र जेवा कर्म કર્યા છે એવું જ નહીં, પરંતુ યથાશ્રુતમ જે પ્રકારની ભાવનાઓ સેવી છે. શ્રુતમ એટલે જે પ્રકારનું શ્રવણ કર્યું છે. શ્રવણનો અર્થ જે પ્રકારની યાદૃશમ છે વિજ્ઞાન ઉપાર્જિતમ. શ્રવણ કરવાથી શું પ્રાપ્ત થાય? જ્ઞાન પ્રાપ્ત થાય. જે પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અને જ્ઞાનનો અર્થ પણ અહીંયા આગળ જે પ્રકારની ઉપાસના કરી હોય, જે પ્રકારની ભાવનાઓ સેવી હોય. એટલે ઘણી વાર શું મનમાં વિચારો ઘણા બધા આવતા હોય, પણ એ કર્મમાં ન પણ પરિણમે. મનમાં ઘણા સારા નરસા વિચારો આવતા હોય, પરંતુ કર્મના રૂપમાં બહાર અભિવ્યક્ત ન પણ થાય. એટલે કર્મના રૂપમાં અભિવ્યક્ત થાય એ તો બહુ જ પ્રબળ અસર ઉત્પન્ન કરે. કારણ કે આપણા વિચારને કર્મના રૂપમાં વ્યક્ત કરીએ એટલે બહુ પ્રબળતા એ પ્રાપ્ત કરે. પરંતુ આપણે બહારથી એવા કર્મ ન પણ કરતા હોઈએ, પણ અંદર જાત જાતની ભાવનાઓ સેવતા હોય, એનું પણ ફળ મળતું હોય છે. એનું ફળ આ કર્મ જેટલું પ્રબળ ના હોય છતાં ખરું. અથવા આપણે ઉપાસના કરતા હોઈએ, મનમાં ભગવાનનું ધ્યાન કરતા હોય, સારું કે ખરાબ જાત જાતનું ધ્યાન કરતા હોઈએ, એ ધ્યાન કરવાને કારણે પણ એક પ્રકારની શક્તિ કે બળ ઉત્પન્ન થતું હોય, જે પણ આપણા જીવનની અથવા તો આપણું પ્રારબ્ધ કે આપણી ગતિ નક્કી કરતું હોય છે. એટલે કયા પ્રકારની ગતિ આપણી થશે એ નક્કી કરવામાં બે વસ્તુ થાય, કર્મ અને ભાવના. તદનુરૂપમેવ શરીરમ પ્રતિપદ્યન્તે ઇત્યર્થઃ. અંતેથી જે પ્રકારની ભાવનાઓ સેવી હોય એ પ્રકારનું શરીર કે યોનિ પ્રાપ્ત કરે છે. અને શંકરાચાર્યજી એ માટે અહીંયા એક શ્રુતિનું વાક્ય કહે છે, યથા પ્રજ્ઞમ હિ સંભવાહ ઇતિ શ્રુત્યંતરાત. અન્ય શ્રુતિ પણ કહે છે કે જ્યારે આચાર્ય અત્યારે ખરેખર ઉપનિષદ સમજાવે છે, એ ઉપનિષદ સમજાવવાની પ્રક્રિયામાં બીજા ઉપનિષદમાંથી વાક્ય ટાંકે છે. એવું કેમ કરતા હશે? એટલા માટે કે બધા ઉપનિષદો ખરેખર એક જ વસ્તુ કહી રહ્યા છે, અને તેથી બધા ઉપનિષદ ભિન્ન ભિન્ન નથી. બધા ઉપનિષદને એક સાથે જ પ્રમાણભૂત ગણવામાં આવે છે. ઉપનિષદ આંખ છે અને કર્મકાંડ શું છે? હાથ છે. એટલે આ બધા ઉપનિષદ જે છે એ એક જ આંખ હોવાને કારણે બધા એક જ સમાન વસ્તુ કહેતા હોય. અને ક્યારેક એક જગ્યાએ જે કહેવામાં આવ્યું છે એ સમજવામાં જો કોઈ પ્રકારનો સંદેહ હોય, તો બીજી જગ્યાએ એ વિષયમાં જે કહેવામાં આવ્યું હોય એને સમજાવવામાં મદદરૂપ થાય. એટલે જે પ્રકારનું આ શ્રુતિનું અર્થઘટન કર્યું છે એ અર્થઘટન પણ અન્ય શ્રુતિને અનુરૂપ છે. યથા પ્રજ્ઞમ હિ સંભવાહ. યથા પ્રજ્ઞમ, પ્રજ્ઞા એટલે કે ભાવના. પ્રજ્ઞામ અનતિક્રમ્ય યથા પ્રજ્ઞમ, પોતાની ભાવનાને અનુરૂપ. સંભવાહ સંભવંતી ઇતિ સંભવાહ પ્રજાહ. તો પોતાના કર્મને પોતાની પ્રજ્ઞા એટલે પોતાની ભાવના અનુરૂપ મનુષ્યનો કે પ્રાણીઓનો જન્મ થતો હોય છે. યથા કર્મ યથા શ્રુતમ. ટૂંકમાં જે પ્રકારના કર્મ કરતા હોઈએ અને જે ભાવના સેવતા હોઈએ એનાથી જ આપણા ભવિષ્યની રચના થતી હોય. ટૂંકમાં પ્રત્યેક મનુષ્ય પોતાના ભવિષ્યની રચના પોતાની જાતે કરતો હોય છે. ભૂતકાળમાં શું થઈ ગયું એ આપણે નક્કી કરીએ એ આપણે જાણતા નથી. વર્તમાનમાં જે બની રહ્યું છે એનું ભૂતકાળમાં શું કારણ છે એ પણ આપણે નક્કી કરી શકીએ. સ્વામીજી અમારી મા બિચારી આટલું પવિત્ર જીવન જીવી અને છતાં પણ એને આટલું બધું સહન કરવું પડ્યું. મારા પિતાજી આટલા બધા શુદ્ધ હતા અને છતાં આપણે જાણતા નથી. ઘણીવાર એમ લાગતું હોય છે કે જે વસ્તુ જીવનમાં આપણે અનુભવવી પડતી હોય એને માટેનું કોઈ કારણ આપણા જીવનમાં હોતું જ નથી. તો મેં શું કરવું છે કે મને આવો અન્યાય થાય છે, કે મને આવું દુઃખ સહન કરવું પડે છે, કે મને જ આવું બધું થાય છે. હું તો સતત ભગવાનનું ભજન કરતો હોઉં છું, હું આવું તો કે સરળ અને ધર્મનિષ્ઠ જીવન જીવે છે, અને તો મને કેમ દુઃખ સહન કરવું પડતું હોય છે. અને બીજા બધા આવું કરે છે અને કોઈ જાતનું સ્વામીજી એ લોકો ક્યારેય મૂલ્યોનું પાલન કરતા નથી. બધી રીતે પ્રામાણિકતાનું આચરણ કરતા હોય અને છતાં પણ એમને આટલું બધું મળે છે. એનું શું કારણ કોઈ ખબર નથી આપણને. એનું શું કારણ મને ખબર નથી. અર્થાત આ વર્તમાનમાં જે બની રહ્યું છે એનું કારણ ભૂતકાળમાં ક્યાંક હોય, એ ભૂતકાળમાં જાણતા નથી. એટલું જ કહી શકીએ કે કંઈક એવા કર્મ કર્યા હશે જેને પરિણામે અત્યારે આ પ્રકારનો અનુભવમાંથી પસાર થવું પડતું હોય.
એ કેવું છે એના પર આધાર. એ માણસ ભગવાનનો ભક્ત હોય તો આપણે એને એમ જ કહીએ કે જે દુઃખ સહન કરવું પડે છે એમાં ભગવાનની કૃપા જ છે. આપણે ઘડવા માટે દુઃખ આવતું હોય છે અને જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે આવતું હોય છે, જેથી આપણે ભગવત અભિમુખ થઈએ. બીજા બધા લોકો આપણને એમ લાગે કે અપ્રામાણિકતાથી એ લોકો બહુ પામી ગયા, પણ ખરેખર એ એમના પર થયેલો અપકાર છે. કારણ કે માણસને ભોગ વિલાસ આવે એટલે ક્યારેય પણ ઈશ્વર અભિમુખ થાય જ નહીં, અને જીવનમાં દુઃખ આવે તો ઈશ્વરને અભિમુખ થવાની શક્યતા વધારે છે. માટે તને દુઃખ આવે છે એ સારું છે એમ કરીને આ બધું આશ્વાસન આપવાનું ને આપણા અનુકૂળ ચિંતન છે. આ શું છે? અનુકૂળ ચિંતન. એટલા માટે અનુકૂળ ચિંતન કે ઈશ્વરમાં બી શ્રદ્ધા છે કે હંમેશા આપણું હિતે જ છું. એ આપણે સજા કરનારું નથી. ભલે ઈશ્વર કર્મફલ દાતા છે, પણ એ કંઈ બદલો લેનારું નથી કે તે પાપ કર માટે તને બદલો આપો. આ માત્ર કોઈ કમ્પ્યુટર નથી કે જેવું કર્મ કર્યું એ પ્રમાણે જ માત્ર ફળ આપીને બેસે. યંત્ર નથી કોઈ. ઈશ્વર તો કેવો છે? ચેતન છે. અને તેથી સર્વનો આપણે એ સર્વનો પિતા છે, બધા એના સંતાનો છે. એ હોવાને કારણે એ આપણા પર જુલમ કરી રહ્યો છે, આપણો બદલો લઈ રહ્યો છે, આપણે સજા કરી રહ્યો છે, એવું ક્યારેય આપણે કલ્પી જ ના શકીએ. અને તેથી આપણને દુઃખ પડી રહ્યું હોય તો પણ એ સજા નથી, પરંતુ કોઈક રીતે આપણા લાભ માટે જ આવેલું છે એવું આપણે માની લઈએ. જેવી રીતે માણસને જેલમાં પૂરવામાં આવે, ધારો કે કોઈ ગુનેગાર હોય એને જેલમાં પૂરવામાં આવે, એ સજા કરવી એની પાછળ હેતુ નથી. એટલા જ માટે અમેરિકામાં પૂછ્યું તો જેલને લેવું, પ્રિઝનને શું કે કરેક્શનલ ફેસિલિટી. એટલે આ માણસ જે ગુનેગાર માણસ છે એ ગુનેગાર માણસને કોઈક રીતે એમાંથી મુક્ત થવાની તક આપવા માટે કરવામાં આવે છે. અર્થાત એને સજા કરવા માટે નથી કરવામાં આવતું, પરંતુ એને એવા વાતાવરણ મૂકવામાં આવે કે જેથી ધીમે ધીમે એનું એ ગુનેગાર માણસ મુક્ત થાય, એને છેવટે પશ્ચાતાપ થાય, વધારે ગુનો કરતો અટકે, અને થોડી સજા એટલે જીવનમાં એને જે જાતના લાભ મળતો હોય વંચિત રહી જાય, એટલે જાણે કે હું શાંતિ વંચિત રહી એમ કરીને એમાંથી માણસ બદલાય એનો હેતુ હોય છે. ટૂંકમાં જીવનમાં દુઃખ આવે તો પણ એનો હેતુ કોઈક રીતે આપણા જીવન આપણને ઘડવાનો હોય છે, આપણને સજા કરવાનો હોય છે, એવું નથી હોતો. આ અનુકૂળ ચિંતન છે અને તો જ માણસ જીવી શકે. માણસ જીવી જ ના છે. ઘણી વાર તો એટલું દુઃખ જીવનમાં આવતું હોય છે કે માણસ ગાળો થઈ જાય અને આપઘાત કરે. પણ આ પ્રકારનું ચિંતન હોય તો જ આપણે ખરેખર જીવનમાં જીવવાનો ઉત્સાહ જન્મે કે નહીં આની પાછળ પણ કંઈ હેતુ હોવો જોઈએ. આની પાછળ પણ મને ઘડવાનો, મને કંઈક સંકેત કરવાનો, મારા જીવનને યોગ્ય દિશામાં વાળવાનો હેતુ હોવો જોઈએ. આમ કહીને આ મંત્રમાં હવે એક પ્રાસંગિક ચર્ચા થઈ ગઈ આપણી. આજે ચર્ચા છે ઉપનિષદમાં કે મુખ્ય વિષય નથી આવી ચર્ચા કરવી પુનર્જન્મ વગેરે, છતાં પણ કઠોપનિષદમાં મૃત્યુ એ વિષય હોવાને કારણે મૃત્યુ પછી શું થાય એની પણ થોડીક ચર્ચા થઈ ગઈ. અને હંમેશા મનુષ્યના મનમાં આ પ્રકારની જિજ્ઞાસા રહેતી હોય છે કે મરણ પછી શું થાય, અને તેથી યમરાજા એની પણ ચર્ચા કરેલા છે. પ્રસંગાત આગતમ પરિસમાપ્ય, આમ જે પ્રાસંગિક ચર્ચા હતી. યથા ચ મરણમ પ્રાપ્ય આત્મા ભવતિ ગૌતમ. હે ગૌતમ, હે નચિકેતા, મરણ મર્યા પછી આ જીવાત્માનું શું થાય છે એ પણ હું તને કહીશ. આ એક શ્લોકમાં કહ્યું. પ્રકૃત પ્રતિપાદનમ પરમ ઉત્તરમ વાક્યમ. અને હવે વળી પાછા યમરાજ મુખ્ય વિષય પર આવી જાય છે. એવું નથી કે ભૂલી ગયા, અંતેથી એક ચર્ચા કરવા એમાં પડી ગયા પછી શું થયું એ ભૂલી, એવું નહીં. એની જે પ્રાસંગિક ચર્ચા પૂરી થઈ તરત વળી પાછા મુખ્ય વિષય પર આવી ગયા. એટલે કહે છે 104 પાના પર બીજી લાઈનમાં કહે છે યત પ્રતિજ્ઞાતમ ગુહ્યમ બ્રહ્મ વક્ષ્યામિ ઇતિ તદાહ. યત પ્રતિજ્ઞાતમ, યમરાજાએ પ્રતિજ્ઞા કરેલી. શું પ્રતિજ્ઞા કરી? હંત દૈદમ પ્રવક્ષ્યામિ ગુહ્યમ બ્રહ્મ સનાતનમ. હે નચિકેતા, વળી પાછું હું તને આ ગુહ્ય સનાતન બ્રહ્મ જે છે એનું પ્રવચન કરીશ, એનું નિરૂપણ કરીશ. આ પ્રકારે પ્રતિજ્ઞા કરેલી એટલે કે વચન આપેલું. હવે તેથી પોતે જે પ્રતિજ્ઞા કરેલી કે જે વચન આપેલું યત પ્રતિજ્ઞાનમ ગુહ્યમ બ્રહ્મ પ્રવક્ષ્યામિ, કે હું તને ગુહ્ય કે ગોપનીય બ્રહ્મ છે એનું નિરૂપણ કરીશ. તદાહ, એ વિષયમાં યમરાજા હવે આગળ કહે છે 8મા મંત્રમાં કહે છે ય એષ સુપ્તેષુ જાગર્તે કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ
તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતા સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. વળી પાછા બ્રહ્મની પરમાત્માની વાત કરે છે. પરમાત્મા કેવો છે? એ એશ સુપ્તેષુ જાગૃતિ. અહીંયા સ્વપ્નાવસ્થાની વાત કરે છે કે બીજા બધા સૂઈ ગયા હોય, અર્થાત આપણા વ્યક્તિત્વના બીજા બધા અંગો એટલે ઇન્દ્રિયો વગેરે સૂઈ ગયા હોય ત્યારે આ જાગ્રત રહે છે, પરમાત્મા જાગ્રત રહે છે. કામમ કામમ પુરુષો નિર્મિમાણ. અને જે પ્રકારની કામના મનમાં જન્મે એ પ્રકારે નિર્માણ કરતો હોય છે. આ કઈ અવસ્થાનું વર્ણન છે? સ્વપ્નાવસ્થા. તો અર્થાત સ્વપ્નની અંદર બીજા બધા શરીરના બીજા બધા ઘટકો કે અવયવો ઉપાધિના ઇન્દ્રિયો વગેરે જ્યારે સૂઈ ગયા હોય ત્યારે પણ જે જાગૃત રહે છે અને વળી પોતાની કામના પ્રમાણે નિર્માણ કરે છે, એ કોણ છે? અર્થાત સ્વપ્નનો અનુભવ કરનાર આ આત્મા કોણ છે? તદેવ શુક્રમ તદ બ્રહ્મ. હે નચિકેતા, એ શુક્ર છે, એ શુદ્ધ છે, એ જ દીપ્તિમાન છે, એ જ બ્રહ્મ છે. તદેવ અમૃતમચ્યુચ્યતે. હે નચિકેતા, એ જ અમૃત છે, એ જ અમર ધર્મ છે. તસ્મિન લોકા. તો એમ ના માનતું કે આ સ્વપ્નનો અનુભવ કરનાર કોઈ સામાન્ય છે. એ કોણ છે? પરમ બ્રહ્મ છે, એ જ શુદ્ધ છે, એ જ સ્વપ્રકાશ છે. તસ્મિન લોકા શ્રિતા સર્વે. એમાં એ બ્રહ્મમાં, એ પરમાત્મામાં આ સર્વલોક એટલે કે પૃથ્વીથી માંડીને સમગ્ર જગત જે છે એના પર આશ્રિત છે, એના પર આધારિત છે. એ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. તદુનાત્યેતિ કશ્ચન. કોઈ પણ એનું અતિક્રમણ કરી શકે એમ નથી. અર્થાત એને ઓળંગીને કોઈ ના જઈ શકે, એને ટાળીને કોઈ ક્યાંય ના જઈ શકે, કોઈ પણ એનું અતિક્રમણ ન કરી શકે. એ તદ્વૈતત. વળી પાછા આવે છે એ તદ્વૈતત. હે નચિકેતા, જેના વિશે પ્રશ્ન કરેલો એ આ તત્વ છે. શું પ્રશ્ન કરેલો? યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય. કે મનુષ્યનું મૃત્યુ થાય પછી આત્મા રહેતો હોય છે, અર્થાત દેહને ઉપાધિ ભિન્ન કોઈ આત્મા છે? અન્યત્ર ધર્માત અન્યત્ર ધર્માત અન્યત્ર સ્માત કૃતાકૃતાત. વળી છે કે આગળ પ્રશ્ન કરેલો કે ધર્મ અને અધર્મ બંનેથી પર, કાર્યને કારણે બંનેથી પર, ભૂત વર્તમાન ભવિષ્ય ત્રણેય કાંથી પર જે તત્વ છે, અર્થાત સર્વ વ્યવહારથી અતીત આ સંસારી જે પરમાત્મા છે, જેના વિશે આપને આ પરોક્ષ જ્ઞાન છે, એના વિશે ભગવાન મને કહો. આ તો જે પૂછેલું તે જ આ તત્વ છે, જેના વિશે કહેવામાં આવ્યું પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. કે પુરુષ કે પરમાત્માથી ચડિયાતું કંઈ જ નથી. એ જ જીવની પરાકાષ્ઠા છે. સર્વ સિદ્ધિઓની પરાકાષ્ઠા પણ એ છે. પરાગતિ એ જ જીવનું પરમ ધ્યેય છે. તદ વિષ્ણુ હો પરમમ પદમ. જેને વિષ્ણુનું પરમ પદ એ રીતે કહેવામાં આવ્યું. હે નચિકેતા, એ જ આ તત્વ છે, એ જ વિષ્ણુનું પરમ પદ, જે જીવની પરાકાષ્ઠા છે, જે પરમાત્મા છે, જે સર્વ વ્યવહારથી અતીત છે. એ જ જ્યારે આ બધા સૂઈ જાય, બધા એટલે ઇન્દ્રિયો વગેરે સૂઈ જાય ત્યારે એ જ જાગ્રત રહેતો હોય છે અને એ જ પોતાની કામના પ્રમાણે સ્વપ્નમાં ભિન્ન ભિન્ન વિષયોનું નિર્માણ કરતો હોય છે. એ જ સ્વપ્રકાશ પરમ બ્રહ્મ છે, અન્ય કોઈ નહીં. એ તદ્વૈતત. આ રીતે કહે છે, ભાષ્યમાં સમજાવે છે. ય એષ સુપ્તેષુ પ્રાણાદિષુ જાગર્તિ ન સ્વપિતે કથમ કામમ કામમ તમ તમ અભિપ્રેતમ સ્ત્ર્યાદ્યર્થમ અવિદ્યા નિર્મિમાણ નિષ્પાદયન જાગર્તિ પુરુષ યહ. તો પેલા આ સ્વપ્ન અવસ્થાનું વર્ણન કરે છે. આ પરમાત્મા કેવો છે? સ્વપ્ન દ્રષ્ટા અથવા તો સ્વપ્નનો અનુભવ કરનાર. એ છે સુપ્તેષુ સતી સપ્તમી. બીજા બધા જ્યારે સૂઈ ગયા હોય ત્યારે કોણ સૂઈ ગયું છે? પ્રાણાદિષુ. પ્રાણાદિષુ સુપ્તેષુ એટલે પ્રજ્ઞેષુ પ્રાણાદિષુ. તો પ્રાણ એટલે કે આપણી ઇન્દ્રિયો, બધી કર્મેન્દ્રિયો, બધી જ્ઞાનેન્દ્રિયો બધી જ્યારે સૂઈ ગઈ હોય
આ ઇન્દ્રિયો સુગે એટલે શું? ઇન્દ્રિયો બધી લીન થઈ ગઈ હોય. શેમાં લીન થઈ ગઈ હોય? પોતાના કારણમાં લીન થઈ ગઈ હોય. તો આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને આ બધી જ્યારે પોતાના કારણમાં અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે. અર્થાત હવે એમની સાથે કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી, એમની કોઈ પ્રકારની સભાનતા નથી. આ એવી અવસ્થા છે નિદ્રા, એવી અવસ્થા જ્યાં દેહની સભાનતા નથી, જ્યાં જ્ઞાનેન્દ્રિયોની સભાનતા નથી, જ્યાં કર્મેન્દ્રિયોની સભાનતા નથી, એની અંદર અહમ ભાવ નથી, એની સાથે તાદાત્મ્ય નથી. એવું હોવાને કારણે આ બધી અવસ્થાઓ છે એ અવસ્થાઓનું પણ નિરીક્ષણ, એ અવસ્થાઓનું વિશેનું પણ ચિંતન ખૂબ જ ઉપયોગી છે. જાગ્રત અવસ્થામાં આપણા વ્યક્તિત્વની સંપૂર્ણ અભિવ્યક્તિ થતી હોય કે ત્યારે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ બધા સાથે તાદાત્મ્ય હોય. સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય છૂટી જતું હોય છે અને સૂક્ષ્મ દેહના એક અંશ સાથે તાદાત્મ્ય રહેતું હોય. આમ તો સૂક્ષ્મ દેહમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ બધા હોય, એની સાથે તાદાત્મ્ય નથી થતું, પણ મન અને બુદ્ધિ, એ મન બુદ્ધિમાં પણ જે માત્ર સંકલ્પ કરનારી બુદ્ધિ છે એની સાથે તાદાત્મ્ય થઈ જાય. જાત જાતના સંકલ્પ થાય, મને આ જોઈએ છે, જાત જાતની ઈચ્છાઓ જે જન્મતી હોય, જાત જાતની કલ્પનાઓ જે થતી હોય, એ કલ્પના કરનારો મનનો જે અંશ છે એ જ માત્ર જાગ્રત હોય છે, બાકી બધું સુઈ જાય છે. કર્તૃત્વ ત્યાં હોતું નથી, ત્યાં સ્વપ્નમાં માત્ર ભોક્તૃત્વ હોય છે. અર્થાત કયા પ્રકારના સ્વપ્નનું સર્જન કરવું એ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી, પણ જે પ્રકારના સ્વપ્નનું સર્જન થાય એ માત્ર ભોગવવાનું જ હોય છે. એટલે સ્વપ્નમાં અત્યારે જાગ્રત અવસ્થામાં આપણે વિરાદાપૂર્વકનું કર્મ કરી શકીએ એવી કર્તૃત્વ બુદ્ધિ ત્યાં સ્વપ્નમાં હોતી નથી. નહીં તો બહુ મજા આવી જાય. આપણે ઈચ્છીએ એવું જ સ્વપ્ન આપણે પછી તો રચીએ ને, પછી તો બસ આપણી ઈચ્છા પ્રમાણનું સ્વપ્ન જ રચીએ અને તો જાગવાની કદાચ જરૂર જ ના પડે, પણ નથી બનતું. આપણી ઈચ્છા પ્રમાણનું સ્વપ્ન રચાતું નથી હોતું. સ્વપ્ન અહીં જાતે રચાતું હોય છે, આપણી ઈચ્છા એને આપણે કારણભૂત હોય છે, પણ તે વખતે ઈચ્છા નથી કરતા. પહેલાં જે ઈચ્છા કરેલી એને અનુરૂપ સ્વપ્નનું રચના થતી હોય છે. એટલે ઈચ્છા કરવામાં આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ. તો વિચાર કરો, મનમાં જે પ્રકારની ભાવનાઓ સેવતા હોઈએ, જે ઈચ્છાઓ કરતા હોઈએ, જે વૃત્તિઓ સેવાતી હોય એના પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. કોઈને ખબર નહીં પડે શું થઈ જવાનું છે એવું ન માનવું જોઈએ. કારણ કે ભલે બહારના લોકોને ખબર ના પડે, એ જાણનાર તો જાણી જતા હોય છે, પણ ન ખબર પડે ધારો કે તોય પણ જે અંતરનો સાક્ષી છે એને બધી ખબર પડતી હોય, અને જે કંઈ ઈચ્છાઓ સેવામાં આવતી હોય એ બધાને અનુરૂપ પરિણામ આવતું હોય છે. એ જુએ છે કે આને આંતરિક ઈચ્છા કરી મારે ચાલે એને હું એ પ્રકારે કૃપા કરું, એ તો કર્મફળ દાતા છે. જે પ્રકારની આપણે ભાવના સેવીએ એને અનુરૂપ એ આપણને પરિણામ આપતા હોય છે. અને તેથી ટૂંકમાં માત્ર આપણા બાહ્ય કર્મ દ્વારા જ આપણે આપણા જીવનને ઘડી રહ્યા છીએ એવું નથી, પરંતુ આંતરિક જે પ્રકારના સંકલ્પો જન્મતા હોય, જે પ્રકારની ભાવનાઓ સેવાતી હોય એ પણ આપણા જીવનને અને આપણા ભવિષ્યને ઘડવામાં બહુ જ મહત્ત્વનો ફાળો આપતો હોય છે. એવું હોવાને કારણે કયા પ્રકારના વિચારો હું સેવી રહ્યો છું એ માટે બહુ જ સાવધાની હોવી જોઈએ. સતત આપણે આપણી વૃત્તિઓ કે ભાવનાથી સભાન હોવા જોઈએ. અને જ્યારે જ્યારે પણ કોઈ નિષેધાત્મક વૃત્તિ જન્મે ત્યારે એનું નિવારણ કરવા માટે આપણે તત્પર હોવા જોઈએ. રામકૃષ્ણ પરમહંસ કે જે તાંબાનો લોટો હોય એ તાંબાનો લોટા રોજ ધોવો પડે, રોજ સાફ કરવો પડે, તે પણ આંબલી સાફ કરવો પડે, એકદમ ચોખ્ખો ચકચકાટ થાય. પણ જો એકાદ દિવસ પણ એને સાફ ના કર્યો તો તરત એના પર ડાઘ લાગી જાય, અને 2-5-15 દિવસ સાફ ના કર્યો તો પછી એને ઘસવું પડે. અને તે રીતે મન પણ કેવું છે? તાંબાના લોટા જેવું છે, અને હવે જાત જાતના ડાઘા પડે. સતત આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ, એ વ્યવહારમાં કંઈ તો ક્યાંક દ્વેષ થઈ ગયો, ક્યાંક કંઈ અપમાન થઈ ગયું, ક્યાંક લાગણી આપણી દુભાઈ, ક્યાંક જરા ગર્વ થઈ ગયો, ક્યાંક આવું થતું જ હોય છે. અને તેથી જેમ જેમ જેવી રીતે આપણે આ કપડાં પહેર્યા હોય એવા અમદાવાદમાં ચાલતા હોય, ગમે તે કરતા હોય, તો આપણે છાંટાઓ પડ્યા જ છે. જ્યાં અત્યારે બધું ખાસ કરીને થલતેજમાં અને બીજા પેલા ડ્રાઇવિંગ રોડ પર ગયા છે, ધૂળ ઉડતી હોય, છાંટા ઉડતા હોય, કાદવ થતો, તમારી ઈચ્છા હોય કે ન હોય. અને તેથી તે વ્યવહાર કરો એટલે કોઈ કશું કહી ગયું તરત મન પર અસર થાય, મારાથી કશું કહેવાય ગયું વહી અસર થાય. આમ અનેક પ્રકારની કાં તો અપરાધની લાગણી જન્મતી હોય, ઘવાયની લાગણી જન્મતી હોય, અપમાનની લાગણી જન્મતી હોય, અન્યાયની લાગણી જન્મતી હોય, હર્ષની લાગણી જન્મતી હોય, ગર્વની લાગણી, આમ લાગણીઓ જન્મ્યા જ કરતી હોય. એ વિશે જો આપણે સાવધાન ન હોઈએ તો એ લાગણીઓ જમા થયા જ કરે. જમા થઈને પછી અનેક પ્રકારના ડાઘા આપણા મનના પોત પર પાડ્યા જ કરે.
એટલે કપડા પર ડાઘા પડે તરત ઘસી નાખવું જોઈએ. આમ ચાનો ડાઘો પડ્યો તરત ના ઘસીએ તો ડાઘો જાય જ નહીં. એટલે જેવી આમ ચા પીતા બધા એક ટપકું પડ્યું તરત ચા બાજુ મગે ઉઠીને વોશ બેસીને આમ તરત ઘસી નાખે. એમ નહીં તો આ સફેદ કપડા પર ચાનો ડાઘ ન જાય. અને તે રીતે મનમાં આ બધા ડાઘા પડે તરત એને લૂછી નાખવા માટે કે ડાઘાને દૂર કરવા માટે તત્પર રહેવું જોઈએ. આ મનના વિચારનું, મનની વૃત્તિઓનું સતત નિરીક્ષણ થતું હોય. માત્ર નિરીક્ષણ થતું એટલે પૂરતું નથી સાક્ષી ભાવથી, પરંતુ એ દરેકનું નિવારણ થતું હોય, દરેકનું પૃથક્કરણ થતું હોય, દરેક ઉપર ચિંતન થતું હોય. અને જ્યારે પણ એમ લાગે કે આ વૃત્તિ નિષેધાત્મક છે અને ત્યારે તરત એનું નિવારણ પણ થતું હોય. આ પ્રકારનું એક સાવધાન જીવન સાધકો જીવતા હોય. સાધના એટલે સાવધાની, અને એક સાવધાન જીવન જીવવું જોઈએ. આ બધું શીખવાનો હેતુ એ છે કે કેવી રીતે આપણા કર્મ અને આપણી ભાવનાઓથી કેવું આપણું જીવન ઘડાતું હોય છે, અને કેવું સારી નરસા કર્મ અને ભાવનાથી આપણને સારી નરસી અસરો પડતી હોય છે, અને કેવી રીતે આપણા ભવિષ્યના જીવન ઉજ્જવળ બનાવવું જોઈએ. તો જ આપણું જીવન ઉજ્જવળ બને જો આપણે ઉજ્જવળ ભાવનાઓ સેવી હોય. અને તો ઉજ્જવળ ભાવનાઓ સેવાય જ્યારે આપણામાં જે કે હીન ભાવનાઓ જન્મતી હોય પૂર્વના સંસ્કારને કારણે, એ ભાવનાઓ જેવી જન્મે કે તરત નિવારણ આપણે તત્પરથી કરતા હોઈએ તો ધીમે ધીમે આપણામાં જે તમો ગુણ છે, રજો ગુણ છે, ધીમે ધીમે નિવારણ થઈને આપણું મન સાત્વિક બને. સત્વ એટલે પ્રકાશમય જીવન બને. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. આ સત્વ એટલે નિર્મળ, પ્રકાશક, સ્વચ્છ દ્રવ્ય. જ્યાં જ્ઞાન એ વસ્તુ જ્ઞાન માટેની યોગ્યતા છે, આવું સાત્વિક આપણું અંતઃકરણ બને તો જ આપણો વિચાર કેવો હોય? ઉજ્જવળ હોય. આપણું જીવન પણ ઉજ્જવળ હોય, ભવિષ્ય પણ ઉજ્જવળ હોય. બસ આ જ સાધના કરવાની છે. ટૂંકમાં આ બધી આધ્યાત્મિક સાધના છે. આપણે ભગવાનનું નામ લઈએ, પૂજા જપ કરીએ, બધી આવશ્યક છે, પણ સાથે સાથે આ ઉપનિષદ કે ગીતાનો અધ્યયન કરવાનો હેતુ એ છે કે સર્વ આપણું મન વિચારશીલ બને, અને જે આમાંથી સમજીએ છીએ એ આપણા જીવનમાં એનો પ્રયોગ થાય. કેવી રીતે આપણા જીવનના વિચાર, આપણા મનના વિચારોમાં ધીમે ધીમે કેમ પરિવર્તન લાવો, કેમ આસુરી સંપત્તિ હોય જ બધામાં, એના પર કેમ વિજય પ્રાપ્ત કરીને દૈવી સંપત્તિને સ્થાપિત કરવી. કારણ કે એ બધી વસ્તુઓ કેટલી અસર કરતી હોય છે. એક વિચાર પછી તો અસર કરે. એમાં એવું છે ને કે બધા 1000 ડાઘા પડે તો 2-5 ડાઘા પડે તો કશું થાય નહીં, દેખાય નહીં. પણ વસ્ત્રને આપણે સ્વચ્છ બનાવ્યું હોય, સફેદ વસ્ત્રને, પછી એક નાનો ડાઘો પડે તો પણ દેખાય. તેમ કદાચ અમુક પ્રકારની વૃત્તિઓ જન્મે કે છે અસર ન થતી આપણે જાણીએ, પણ જેમ જેમ આપણું મન સાત્વિક થતું હશે તેમ તેમ એક વૃત્તિની પણ આપણા પર અસર થતી જશે. તેથી એટલે સાવધાની અત્યંત આવે. સાવધાની અને વિચારશીલતા અને સાવધાની એ અત્યંત અગત્યની વસ્તુ છે. એ જ મુખ્યત્વે વેદાંત આપણને શીખવે છે. એટલે આ મંત્રમાં જે સ્વપ્નનો અનુભવ કરનાર પુરુષ કે પરમાત્મા છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એશ સુપ્તેષુ પ્રાણાદિષુ જાગૃતિ પ્રાણાદિષુ પ્રલીનેષુ. પ્રાણ અર્થાત આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિયો, આ બધી અને મનની પણ સંકલ્પ શક્તિ વગેરે આ બધું શું છે? સૂઈ ગઈ છે. અર્થાત એ પોતાના કારણમાં, અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે. બસ એ જ સુવાનું છે. આત્મા તો સૂતો જ નથી. કોણ સૂવે છે? મન સૂતો છે. ભલે આપણે કહીએ કે આત્મા સૂતો, આત્મા જાગ્યો, પણ ખરેખર કોણ સૂતો હોય છે? મન સૂતો હોય છે. કોણ જાગે છે? મન જાગે છે. સ્વપ્ન પણ કોણ જોવે છે? મન જોતું હોય છે. આત્મા તો આ બધાનું અધિષ્ઠાન છે. એની સન્નિધિમાં જ મન આ બધી ક્રિયાઓ કરી રહ્યો હોય. મન જ્યારે બહારના વિષયોનો અનુભવ કરી રહ્યો હોય આપણે જાગ્રત અવસ્થા કહીએ. મન જ્યારે પોતે સર્જેલા વિષયનો અનુભવ કરી રહ્યો હોય આપણે સ્વપ્ન અવસ્થા કહીએ. અને મન જ્યારે સંપૂર્ણ રીતે સુષુપ્ત હોય આપણે એને સુષુપ્ત અવસ્થા કહીએ. આ બધી અવસ્થાઓ કોની છે? મનની છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ કોઈ આત્માની અવસ્થાઓ નથી, મનની અવસ્થા છે. આત્મા તો જે કંઈ મનની અવસ્થા હોય એ મનની અવસ્થાને પ્રકાશિત કરતા હોય. એ કેવો છે? નિર્લેપ, અસંગ, સાક્ષી. અને તેથી એટલે ઉપદ્રષ્ટા, અનુમંતા છે, અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા. આ મનમાં જે ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મતી હોય એ બધાનો અત્યંત સમીપમાં રહેલો દ્રષ્ટા કે સાક્ષી. અનુમંતા છે, અને મનમાં જે પ્રકારની વૃત્તિઓ આવે એ બધાને અનુમતિ આપનાર. કોઈ દિવસ આત્મા વચ્ચે પડતો જ નથી. આત્મા બધાને અનુમતિ આપે છે. એ થોડો વચ્ચે પડતો હોત તો સારું થાત. તો કે નહીં આવો ખરાબ વિચાર કેમ આવે એમ કરીને વચ્ચે પડતો હોત કે ખરાબ વિચારને હું પ્રકાશિત નહીં કરું
હું તો સારા વિચારને પ્રકાશિત કરીશ, એવું આત્મા થોડું કંઈક અંદર ઇનિશિયેટિવ લેતો હોત તો સારું થાત, પણ નથી થતું. એ વચ્ચે અનુમંતા, મનમાં જે વૃત્તિઓ જન્મે એ સર્વને શું કહે છે? પ્રકાશિત કરે છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે. અને આ બધી અવસ્થાઓ કોની અવસ્થાઓ છે? મનની અવસ્થાઓ છે, આત્માની અવસ્થાઓ નથી. આત્મા નિર્વિકાર હોવાને કારણે, ચૈતન્ય હોવાને કારણે એની કોઈ અવસ્થા હોતી જ નથી. સર્વ અવસ્થાઓનો એ પ્રકાશક છે. એટલે સ્વપ્નનું આદર વર્ણન કરે છે કે સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય નથી, અને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો કોઈ સાથેનું તાદાત્મ્ય જ્યારે ન હોય, આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પોતાના કારણભૂત અજ્ઞાનમાં જ્યારે વિલીન થઈ ગઈ હોય, અને એ ખરું કે સ્વપ્નમાં મન પૂરેપૂરું સૂઈ જતું નથી. કહ્યું એ પ્રમાણે મનો એક અંશ જાગ્રત હોય છે. કયો અંશ? અનેક પ્રકારની કલ્પના કરનાર, એટલે અનેક પ્રકારનું સર્જન કરનાર, કલ્પના કરનાર જે અંશ હોય છે એ જાગ્રત હોય છે. એટલે કહે છે શંકરાચાર્યજી, યેષ સુપ્તેષુ પ્રાણાદિષુ જાગૃતિ ન સ્વપિતિ. હજી આ પુરુષ ઊંઘતો નથી. પુરુષ તો ક્યારે નથી ઊંઘતો, પણ હજી એનું મન પણ ઊંઘ્યું નથી. એના માટે એ કેવો છે? ન સ્વપિતિ, સૂતો નથી. જાગૃતિ એ કેવો છે? જાગ્રત છે. ભલે બહારના જગતની દ્રષ્ટિએ સૂતેલો છે, પણ પોતાની દ્રષ્ટિએ કેવો છે? જાગ્રત છે. હજી કથમ જાગૃતિ, કેવી રીતે જાગે છે? તો કે કામમ કામમ તમ તમ અભિપ્રેતમ. તો જે પ્રકારની કામનાઓ કે સંકલ્પો મનમાં જન્મે ત્યારે સંકલ્પ કરતો નથી, પરંતુ દિવસ દરમિયાન કે પૂર્વમાં જે કંઈ સંકલ્પ કર્યા હોય એ સંકલ્પ આપોઆપ અત્યારે એની સાથે ઉપસ્થિત થતા હોય. જે અનેક પ્રકારની ભાવનાઓ આપણે સેવી હોય દિવસ દરમિયાન, એ બધી ભાવનાઓમાંથી જે પ્રબળ ભાવના હોય એ પ્રબળ ભાવના રાતમાં તે વખતે સ્વપ્નના અવસ્થાની અંદર એ પ્રબળ ભાવના જ આપોઆપ જ બીજી બધી ભાવનાઓ કે વૃત્તિઓને ખસેડીને ઉપસ્થિત થતી હોય. અને કામમ કામમ, તો જે પ્રકારની ઈચ્છાઓ કરી હોય, જે પ્રકારના ભોગ ભોગવાની ઈચ્છાઓ જાગ્રત અવસ્થામાં કરી હોય એને અનુરૂપ તમ તમ અભિપ્રેતમ ત્યાદિ અર્થમ, જે કે કોઈ પણ પ્રકારના વિષયોને ભોગવવાની ઈચ્છા કરી હોય એ વિષયને અનુરૂપ જે કામના કે વિચાર સંકલ્પ જાગ્રત થાય. અવિદ્યા નિર્મિમાણ. અને સ્વપ્નમાં એવું થાય કે જેવી ઈચ્છા જન્મી કે જેવી કામના જન્મી તરત જ એ કામના અનુરૂપ જગત સર્જાઈ ગયો. સ્વપ્નમાં એવું છે. શેખ ચલ્લી કહે કે મને પત્ની પ્રાપ્ત થાવ, પત્ની પ્રાપ્ત થાય, પુત્ર પ્રાપ્ત થાવ, પુત્ર પ્રાપ્ત થાય. જે કંઈ ઈચ્છા કરે બધું જ સ્વપ્નમાં બધું જ ચાલે. જે પ્રકારની ઈચ્છાઓ જાગ્રતમાં પૂરી ન થતી હોય એ ઈચ્છા સ્વપ્નની અંદર માણસ કરતો હોય, એટલે એ મન કરતું હોય, અને એ ઈચ્છાને અનુરૂપ ત્યારે જગતનું નિર્માણ થતું હોય છે. ટૂંકમાં સ્વપ્નના જગતનું જે નિર્માણ થાય એ પણ આપણે પોતાના સંકલ્પ જે પૂર્વમાં કર્યા હોય એને અનુરૂપ થતું હોય છે. તમ તમ અભિપ્રેતમ અવિદ્યા નિર્મિમાણ, અજ્ઞાનને કારણે. ત્યારે સ્વપ્નમાં આ જીવાત્માને જ્ઞાન નથી કે હું ખરેખર કોણ છું, અર્થાત જાગ્રત અવસ્થાનું પોતાનું જે એ જાગ્રત અવસ્થામાં હું કોણ છું એ પ્રકારની પોતાની ઓળખાણ નથી. ત્યારે સ્વપ્નમાં શું થતું હોય છે કે આ સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય ન હોવાને કારણે નવા જ દેહનું સર્જન થતું હોય, અને નવી જ ઇન્દ્રિયોનું સર્જન થતું હોય, નવા જ વિષયોનું સર્જન થતું હોય. સ્વપ્ન કેવી છે? પ્રાતિભાષિક સત્તા. આ જાગ્રત અવસ્થા કેવી છે? વ્યાવહારિક સત્તા. અને તેથી બધા એક સરખી જે વિષયો હોય છે એ બધા એક સરખો અનુભવ કરી શકતા હોય. સ્વપ્ન કેવી સત્તા છે? પ્રાતિભાષિક સત્તા છે. અને તેથી ત્યાં એક નવા જ દેહની રચના કરવામાં આવે છે, નવી જ ઇન્દ્રિયોની રચના કરવામાં આવે છે, નવા જ વિષયોની રચના કરવામાં આવે છે. અને તેથી કામમ કામમ પોતાની ઈચ્છા પ્રમાણે આ જીવાત્મા સ્વપ્નમાં તે વખતે વિષયોનો અનુભવ કરતો હોય. પણ તો પછી આપણે એમ થાય કે જો મારી ઈચ્છા પ્રમાણે જીવન જો સ્વપ્ન જગત સર્જાતો હોય તો પછી એમાં દુઃખ શું કામ પડે? હું ક્યારે દુઃખની ઈચ્છા તો કરતો નથી. તો એટલે ઈચ્છા ન કરવી સારી, કારણ કે આપણે ઈચ્છા કરી હોય એ ઈચ્છાની પૂર્તિ કઈ રીતે થાય એ આપણે જાણતા જ નથી. કોઈ ખૂબ બધી ખાવાની ઈચ્છા કરતા હોય સ્વપ્નમાં શું ખબર આપણે ભૂંડ બની જઈને ખાઈએ તો ખબર ના પડે. એટલે આપણે ઈચ્છા પૂરી થાય પણ કઈ રીતે પૂરી થાય એ નક્કી કરવું મુશ્કેલ છે. એટલે એ ઈચ્છા આપણે તો કરવી નહીં, એ પણ નિર્ણય ભગવાનને સોંપ્યો સારો. કારણ કે ઘણીવાર આપણે અત્યારે જાણીએ છીએ કે ભૂતકાળમાં કરેલી ઈચ્છાઓ જે પૂરી થઈ ત્યારે ખબર પડી કે ન થયો તો સારું થાય. કારણ કે એવા સંજોગોમાં પૂરી થાય, એવી તો પૂરી થાય કે ક્યારે પણ આપણને એ માટેનો પછી ઉત્સાહ રહ્યો જ ના હોય, ખરેખર આપણા માટે હાનિરૂપ હોય. અને તેથી આપણે જાત જાતની ઈચ્છાઓ પૂરી કરી હોય
કોઈ શુભ ઈચ્છાઓ હોય, કોઈ અશુભ ઈચ્છાઓ હોય, અને સ્વપ્નમાં પણ એ જ પ્રકારના સુખ દુઃખ જીવાત્મા ભોગવતા હોય છે. નિર્વિમાણ નિષ્પાદયન જાગૃતિ પુરુષ એના વિશે આગળ કહે છે. એટલે ખાલી અહીં તો સ્વપ્નનો ઉલ્લેખ કરવામાં આવે છે કે હે નચિકેતા, આ સ્વપ્નનો અનુભવ કરનાર જે પુરુષ છે એ ભગવાન, એ પરમાત્મા જ છે. એ જ કહે છે યહ તદેવ શુક્રમ શુભ્રમ શુદ્ધમ તદ બ્રહ્મ નાન્યદ ગુહ્યમ બ્રહ્મ અસ્તિ. હે નચિકેતા, યહ પુરુષ જાગૃતિ સુપ્તેશુ, આ બધા સૂઈ ગયા હોય અને તે જાગૃતિને સ્વપ્નનો જ અનુભવ કરે, એ પુરુષ ખરેખર કોણ છે? યહ તમ તદેવ શુક્રમ તદ બ્રહ્મ. હે નચિકેતા, એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે. શુક્રમ એટલે શુભ્રમ, શુભ્ર એટલે સ્વપ્રકાશ, શુદ્ધ, સ્વચ્છ, સ્ફટિક જેવો સ્વચ્છ, સ્વપ્રકાશ, નિર્મળ પરમાત્મા, એ જ પુરુષ છે. એટલે જો આ પણ ચિંતન કરવાની રીત છે. જ્યારે જ્યારે આપણે આપણા વિચાર, આપણી જાતનું ચિંતન કરીએ ત્યારે કઈ રીતે ચિંતન કરવું જોઈએ? ઘણીવાર આપણે આપણું પોતાનું ચિંતન કરીને એમાં દુઃખી થઈ જઈએ છીએ. ક્યારે હું તો પાપી છું, હું તો આવો છું ને, હું તેવો છું ને, ફલાણો એમ કરી કરીને આપણે આપણી જાતનો દોષારોપણ કરી કરીને, આપણી જાતનો તિરસ્કાર કરી કરીને એટલા દુઃખી થઈ જતા હોઈએ છીએ. અહીં કહે છે કે જે બે વસ્તુ કહી, વ્યવહારમાં સતત સાવધાની હોવી જોઈએ. જે કંઈ વૃત્તિઓ જન્મતી હોય એને આપણે સાવધાન હોવા જોઈએ. અને જ્યારે પણ આપણને કોઈ નિષેધાત્મક વૃત્તિ ઉઠતી લાગે ત્યારે નિવારણ કરવા તત્પર હોવા જોઈએ. સાથે સાથે એ પણ અગત્યનું છે, એમ કરતાં કરતાં ક્યારે પણ પોતાની જાતનો તિરસ્કાર ન થાય, એમ કરતાં કરતાં પોતાની જાતમાં દૂષિત ન થાવીએ. એવું થાય નહીં, જ્યારે જ્યારે આપણે સાવધાન બનીએ, આપણી વૃત્તિઓથી સભાન બનીએ, ત્યારે આપણા મનમાં જે પ્રકારની વૃત્તિ ઉઠે એનાથી આપણે એવી નિરાશા જન્મતી હોય છે, એનાથી ક્યારેક આપણો પોતાનો તિરસ્કારની ભાવના જન્મતો, ક્યારે હું આવો છું, મારામાં આવા વિચારો જન્મે છે, એમ કરીને માણસ પોતાની જાતનો તિરસ્કાર કરતો હોય છે. એ પણ ન થવો જોઈએ. જો પોતાની જાતનો તિરસ્કાર થયો તો પણ ખોટું છે. તિરસ્કાર નામની વસ્તુ જેમાં હોવી જ ના જોઈએ. દોષારોપણ હોવું ના જોઈએ, કોઈના પર ના હોવું જોઈએ અને પોતાના પર ના હોવું જોઈએ. તિરસ્કાર પણ ન હોવો જોઈએ, કોઈના પર પણ ન હોવો જોઈએ, પોતાના પર પણ ન હોવો જોઈએ. અને તેથી જે વૃત્તિઓ જન્મે છે એ વૃત્તિઓનું હું કોણ છું? સાક્ષી છું. એ વૃત્તિ જન્મવાનું કારણ કદાચ ભૂતકાળમાં કંઈ હશે, ભૂતકાળમાં એવા કંઈ કર્મ કર્યા હશે જેને કારણે વર્તમાનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે છે. એ માટે એ વૃત્તિઓ સાથે કંઈ તાદાત્મ્ય સેવવાની, એ વૃત્તિમાં અહમભાવ ધરાવવાની, એ વૃત્તિથી વિચલિત થવાની આવશ્યકતા નથી. માત્ર વૃત્તિઓનું તટસ્થતાથી, નિષ્પક્ષતાથી નિરીક્ષણ કરવાની આવશ્યકતા છે. અને જ્યાં જ્યાં સુધારવાની આવશ્યકતા હોય ત્યાં સુધારવાની તત્પરતા હોય. અને તો આત્માનું ચિંતન કેમ થવું જોઈએ? હું કોણ છું? આ મન હું નથી, આ વૃત્તિ હું નથી. હું કોણ છું? તદેવ શુદ્ધમ તદેવ શુક્રમ તદ બ્રહ્મ. એ શુક્ર, શુદ્ધ, નિર્મળ, સ્ફટિક સમાન પ્રકાશમય સ્વપ્રકાશ બ્રહ્મ હું છું. હું કોણ છું? વૃત્તિઓનો પ્રકાશક છું. મારી સન્નિધિમાં મન આ પ્રકારની વૃત્તિઓ સેવન કરતું હોય છે. સારી નરસી જે કંઈ વૃત્તિ હોય એ સર્વનો હું પ્રકાશક છું. હું કોણ છું? સાક્ષી સ્વરૂપ છું. આ રીતે પોતાનું ચિંતન કરવું છે. તદેવ શુક્રમ તદ બ્રહ્મ. ભલે ને આમ ઉપાધિની દ્રષ્ટિએ ગમે તો અલ્પ હોવ, ઉપાધિ દ્રષ્ટિએ ગમે તો સારો ખરાબ હો, પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ હું કોણ છું? તદ બ્રહ્મ. તદેવ શુક્રમ તદ બ્રહ્મ. એ શંકરાચાર્ય તદેવ શુક્રમ તદેવ બ્રહ્મ. આ એવકારનો પણ અનુસંગ આગળ આકૃષ્ટ કરે છે કે તદેવ શુક્રમ તદેવ બ્રહ્મ. એ જ જે પુરુષ જે સ્વપ્નનું દર્શન કરી રહ્યો છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે, એ જ શુદ્ધ છે, એ જ નિર્મળ છે. ના અન્યત બ્રહ્મ અસ્તિ. એ સિવાય બીજું કોઈ બ્રહ્મ નથી. બ્રહ્મ ક્યાંક બીજે નથી. આજે અનુભવ કર્યો છે એ જ બ્રહ્મ છે. અર્થાત પરમાત્મા જ સ્વપ્ન જોઈ રહ્યો છે એમ કહી શકાય. એક રીતે જોવા જઈએ તો મન સ્વપ્ન જોઈ રહ્યું છે, મન જાગ્રત છે, મન સ્વપ્નમાં છે, મન સુષુપ્ત છે. બીજી રીતે જોવા જઈએ તો પરમાત્મા જ જાગ્રત છે, પરમાત્મા સ્વપ્ન જોઈ રહ્યો છે, પરમાત્મા જ ઊંઘી ગયો છે. તેથી આ સ્વપ્નનો અનુભવ કરનાર કોણ છે? એ જ પરમાત્મા. આગળ છે ભાષ્યમાં તદેવ તદેવ અમૃતમ
अविनाशी उच्यते सर्वशास्त्रेषु तदेव अमृतम। ये शुद्ध છે, શુક્ર છે, સ્વપ્રકાશ છે, એ જ અમૃત છે, અવિનાશી છે। એટલે કોણ? હું જે સ્વપ્ન જોનાર છે એ હું જ અવિનાશી છે, અમૃત છે। ઉચ્યતે એને આ રીતે કહેવામાં આવે છે સર્વશાસ્ત્રેષુ, સર્વશાસ્ત્રોમાં, સર્વોપનિષદમાં આ રીતે જે પરમાત્માનું નિરૂપણ કરવામાં આવે છે। વળી આગળ કહે છે કિંચ પૃથિવ્યાદયો લોકાઃ તસ્મિન્નેવ સર્વે બ્રહ્મણિ આશ્રિતાઃ સર્વલોકકારણત્વાत् તસ્ય તદુ નાત્યેતિ કશ્ચન इत्यादि पूर्ववदेव। किंच वળી એ પરમ પરમાત્મા કેવો છે? આ સ્વપ્ન જોઈ રહેલો, આપણે તો કેવાય માનીએ અલ્પ જીવ, એ અલ્પ જીવ નથી। આ સ્વપ્ન જોઈ રહેલો સુખી દુઃખી થનારો બિચારો બાપડો ખરેખર છે એ તો બ્રહ્મ છે। કેવું બ્રહ્મ? અવિનાશી શુદ્ધ પરમાત્મા છે। અને કેવો પરમાત્મા કેવો છે? તસ્મિન લોકાઃ સ્થિતા સર્વે। આ પરમાત્મા કોઈ આ શરીર પૂરતો મર્યાદિત નથી, એ કેવો છે? જગત વ્યાપ્ત છે। આ સમગ્ર જગત એના પર આધારિત છે। અર્થાત આ સ્વપ્નનો અનુભવ કરેલો પેલો બિચારો બાપડો જે સુખી દુઃખી એ કેવો છે? એ તો સમગ્ર જગતનું અધિષ્ઠાન છે। તસ્મિન લોકાઃ સ્થિતાઃ સર્વે। લોકાઃ, લોકાઃ એટલે સર્વે લોકાઃ, પૃથિવ્યાદયો લોકાઃ। આ જગત ભિન્ન ભિન્ન લોકોનું બનેલું છે। પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, આ બધા લોક અર્થાત સમગ્ર જગત તસ્મિન સ્થિતાઃ, તસ્મિન આશ્રિતાઃ। આ બધા એના પર જ અધ્યારોપિત છે, એના પર કલ્પિત છે। આ સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, કલ્પના બહારની વસ્તુ છે। આત્મા આટલો નાનકડો, એ આત્મા જે જાણે છે એ કોણ છે? એ કોઈ નાનકડો નથી, એ સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન છે। વિષ્ટભ્યામિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત। ભગવાન કહે છે કે હે અર્જુન, મારા એક અંશથી આ સમગ્ર જગત ધારણ કરીને હું રહેલો છું। અર્થાત આ સમગ્ર જગત પણ આ પરમાત્માના એક અંશમાં જ ધારણ થયેલો છે। એ તો કેવું છે? એને કેટલોય મહાન છે। ત્રિપાદસ્યામૃતમ દેવી, પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવી। એને એક પાદથી, એક અંશથી આ જગતની અંદર સર્જન અને પાલન લયનો ખેલ ચાલી રહ્યો છે। ત્રિપાદ એનો જે મહદ અંશ છે એ તો દિવ્ય અર્થાત સ્વર્ગમાં છે। અર્થાત કેવો છે? તો કે એ સર્વ ઇન્દ્રિયાતીત છે। અંતેથી કોઈ આપણે આવું અવમૂલ્યાંકન કરવાની જરૂર નથી। એટલે કેમ પોતાનું યોગ્ય મૂલ્યાંકન થાય કે છે? આપણે સતત આપણું અવમૂલ્યન કરવા જ આવે છે। કારણ કે આપણે આપણી જાતના દેહ જેટલું જ આંકતા હોઈએ, મન બુદ્ધિ જેટલા જ આંકતા હોઈએ, અને આમ દેહ મન બુદ્ધિની બધી મર્યાદાઓ મારી છે એ રીતે જ પોતાનું મૂલ્યાંકન કરતા આવ્યા છે। એમ કરીને આપણું અવમૂલ્યાંકન થતું આવે છે। ઉપનિષદ કહે છે કે જે પોતાની જાતના રીતે જીવ માને છે, અલ્પ માને છે, માત્ર સ્વપ્નમાં સુખી દુઃખી માને છે, એ ખરેખર કોણ છે? તો કે બ્રહ્મ છે। તસ્મિન લોકાઃ સ્થિતાઃ સર્વે। આ સમગ્ર બ્રહ્માંડ એના પર આશ્રિત છે। એ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે। આ સમગ્ર નામ રૂપાત્મક છે, એના પર અધ્યારોપિત છે। એ જગતનું અધિષ્ઠાન છે। અસ્તિ ભાતિ પ્રિયમ એ છે। તસ્મિન એવ સર્વે બ્રહ્મણિ આશ્રિતાઃ। એમ સર્વલોક કારણત્વાत् તસ્ય, કે સમગ્ર જગત એમાં ઉત્પન્ન થયેલું છે। ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ। એ ઉર્ધ્વ પરમાત્મા જ સર્વનું મૂળ છે, એમાંથી જ આ જગતની શાખાઓ વિસ્તરેલી છે। અને તે શું છે? સમગ્ર જગતનું કારણ। કાર્ય હંમેશા કારણને આશ્રિત હોય। જેમ ઘડાઓ બધા માટી પર આશ્રિત હોય, માટી વગર ઘડાનું જેમ અસ્તિત્વ ન હોઈ શકે, અંતે રીતે આ પરમાત્મા હું એટલે પરમાત્મા અસ્તિ ભાતિ પ્રિય। એના વગર આ જગતને સત્તા અને સ્ફૂર્તિ ન પ્રદાન થઈ શકે। અને માટે એ સત્તા અને સ્ફૂર્તિ સ્વરૂપ પરમાત્મા એ જ આ જે સ્વપ્ન જોઈ રહેલો છે કોણ છે? એ સત્તા અને સ્ફૂર્તિ સ્વરૂપ પરમાત્મા જે સમગ્ર જીવનનું જગતનું અધિષ્ઠાન છે। તસ્મિન લોકાઃ સ્થિતાઃ સર્વે તદુ નાત્યેતિ કશ્ચન। તદુ નાત્યેતિ કશ્ચન ઇત્યાદિ પૂર્વવત આગળના મંત્રમાં આ જ વસ્તુ આવી ગઈ। યતશ્ચોદયતિ સૂર્યઃ અસ્તમ યત્ર ગચ્છતિ। તો જેમાંથી સૂર્યનો ઉદય થાય છે, તેમાં સૂર્ય સમગ્ર અસ્ત પણ થાય છે।
એને તદુનાત્યેતિ કશ્ચન, એને પાર કરીને એનું અતિક્રમણ કરીને કોઈ પણ ના જશે, કારણ કે એ સર્વનું કારણ છે. કાર્ય ક્યારે પણ કારણનું અતિક્રમણ ન કરી શકે, ઘડો ક્યારે પણ માટીનું અતિક્રમણ ન કરી શકે, માટીથી દૂર ના જઈ શકે, માટીને તાળી ન શકે, એટલે માટી જ એનો આત્મા છે. અને તો કોઈ પણ આત્માનું ક્યારેય અતિક્રમણ ન કરી શકે. અને તે રીતે પરમાત્મા સમગ્ર જગતનો આત્મા છે. અને તેથી જે કંઈ છે એને કારણે છે, એ જ સર્વને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. તદ ઉ એટલે કે તદ એટલે બ્રહ્મ, ઉ એટલે કે એ બ્રહ્મને નાત્યેતિ કશ્ચન ન અતિક્રામતી, એવું કંઈ પણ નથી જે આ પરમાત્માનું અતિક્રમણ કરીને રહી શકે, કારણ કે એ સર્વનો આત્મા છે. આમ વળી પાછા એમ રાજા પ્રકારાંતરથી બીજા પ્રકારથી આ પરમાત્માનું નિરૂપણ કરે છે. હવે એ જ નિરૂપણ આગળ ચાલુ રહે છે. તો આવતીકાલથી એની ચર્ચા શરૂ કરશું. બીજું જે વિભાગ શરૂ થાય છે એ જ કે આત્મા કેવો છે? સર્વનો આત્મા છે. આત્મા અનેક નથી, આત્મા એક છે, અદ્વિતીય છે. બીજો આપણો એવો ખ્યાલ હોય કે આત્મા અનેક છે, અને એવો ખ્યાલ આપણો ઉત્પન્ન પણ કરવામાં આવતો હોય છે. અનેક બધા ચિંતકો એમ વિચાર આપણી સામે એ પ્રકારની એનો વિચાર રજૂ કરતા હોય કે આત્મા અનેક છે, તો કે નહીં, આત્મા અનેક નથી, આત્મા એક અદ્વિતીય છે. એ કેવી રીતે? એ હવેના મંત્રોમાં સમજાવે છે. કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः स्थाणुमन्येऽनुसंयन्ते यथा कर्म यथा श्रुतम् य एष सुप्तेषु जागर्ते कामं कामं पुरुषो निर्मिमाणः तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते तस्मिन् लोकाश्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वै तत् येषः सुप्तेषु जागर्ति
कामम कामम पुरुषो निर्विमाणः एषः प्राणादिषु सुप्तेषु जागर्ते। एषः पुरुषः आ पुरुष अर्थात परमात्मा वास्तवમાં अथवा જે આ પ્રાણાદિષુ સુપ્તેષુ પ્રાણ વગેરે ઇન્દ્રિયો જ્યારે સૂઈ ગઈ છે અર્થાત પોતાના કારણ અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે જાગૃતિ તે સમયે પોતે જે સૂતો નથી પરંતુ જાગ્રત રહે છે અર્થાત વ્યક્તિત્વ સૂઈ ગયું છે। ગઈકાલે કહ્યું પ્રમાણે અંતઃકરણનો એક અંશ જાગ્રત છે। કયો અંશ જાગ્રત છે? જે સંકલ્પ વિકલ્પ કરનારો અંશ છે अर्थात जो कल्पना करनारा अंश है ये अंश जागृत है। बाकी बधी इंद्रियों बधु सूई गयु है त्यारे आ पुरुष जागृत रहे छे। अने कामम कामम पुरुषो निर्विमाण है। कामम कामम निर्विमाण है अने जेम जेम कामना उठे छे तेम तेम जे निर्माण करे छे। आ स्वप्नનું વર્ણન છે કે જેમ જેમ કામનાઓ જન્મે તેમ તેમ જે નિર્માણ કરે છે એવો સ્વપ્નનો અનુભવ કરનાર આ પુરુષ એ વાસ્તવમાં કોણ છે? तदेव शुक्रम तद्ब्रह्म तदेव नान्यत एज शुक्रम अर्थात एज शुद्ध स्वप्रकाश ब्रह्म से न अन्यत बीजू कोई अन्य कोई ब्रह्म नहीं। तदेव शुक्रम तद्ब्रह्म स्वप्नावस्थायाम अधिस्फुटम साक्षिण सकाशात अन्यत भिन्नम गुह्यम गोप्यतम ब्रह्म परिवृढ़ नास्ते। स्वप्नावस्थायाम अर्थात स्वप्नावस्थाની અંદર अतिस्फुटम जो अत्यंत स्फुट है अत्यंत प्रकाशित है साक्षिण सकाशात अंतरથી साक्षी है स्वप्नावस्थाનો साक्षी है एनाથી अन्य बीजू कोई ब्रह्म नहीं। अर्थात यमराजाए कहेલું કે हे नचिकेता હું તને ગુહ્ય अर्थात अत्यंत गोपनीय जो ब्रह्म है ए विषय तने कहीश ए आ जे छे तदेव अमृतमुच्यते એને જ અમૃત એ જ અમરણ ધર્મ છે અર્થાત એ જ અમર છે અમૃત છે। તસ્મિન લોકાહ સ્થિતાः સર્વે એ બ્રહ્મ તસ્મિન લોકાહ તસ્મિન બ્રહ્મણે સ્થિતાः લોકાः સર્વે આ સમગ્ર લોક સમગ્ર જગત સમગ્ર બ્રહ્માંડ એ બ્રહ્મમાં આશ્રિત છે એના પર અધ્યારોપિત છે। આગળ સમજાવવામાં આવ્યું જેવી રીતે અરાઓ નાભીમાં આશ્રિત છે અને તે રીતે સમગ્ર જગત આ બ્રહ્મમાં કયું બ્રહ્મ જે સ્વપ્નમાં ભિન્ન ભિન્ન પ્રકારના વિષયોનું નિર્માણ કરીને સુખ દુઃખનો અનુભવ કરનાર કરે છે એ જ પુરુષ એ જ પરમ બ્રહ્મ એ જ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે એ જ શુદ્ધ ચૈતન્ય છે। માત્ર આ પ્રકારની સૂક્ષ્મ શરીર ઉપાધિ સાથે સંયોજાઈને એ જાણે કે સ્વપ્ન દ્રષ્ટા બની જાય છે। જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ દેહ સાથેના અભિમાનથી એ જ જાગ્રત પુરુષ બની જાય છે। सैव माया परिमोहितात्मा शरीर मास्थाय करोति सर्वम स्त्रियन्नपानादि विचित्र भोगैः सैव जागृत परितृप्ति में दी। जागृत अवस्थाની અંદર આ સ્થૂળ શરીરમાં અહંભાવ રાખીને ભિન્ન ભિન્ન પ્રકારના વિષયનો ઉપભોગ કરતો જાત જાતના સુખ દુઃખથીના અનુભવ પ્રાપ્ત કરતો એ જ પરમાત્મા આ જાગૃત છે। સ્વપ્ને સજીવઃ સુખ દુઃખ ભોગતા સ્વમાયા कल्पित जीवलोके स्वप्न में पोतानी माया थी जेनी कल्पना करवामां आवे छे एवा स्वप्नलोकनी अंदर सुख दुख भोगता ए जे जागृत हतो ए ज हवे स्वप्ननो अनुभव करे छे स्वप्न में सुख दुःखनो अनुभव करे छे अने ए ज बधी सुषुप्त छे अने ज वास्तवमां आ त्रणेय अवस्थाओथी पर छे। नान्तः प्रज्ञम न बहिष्प्रज्ञम नो भयतः प्रज्ञम अंतः प्रज्ञा पण नहीं बहिष्प्रज्ञा पण नहीं स्वप्न में पण स्वप्न पण नहीं तो स्वप्न अवस्थानो पण साक्षी नहीं जागृत पण नहीं सुषुप्त पण नहीं त्यारे कोण छे ई सर्वथी पर जे कहीं जोतो पण नहीं जोई न शकाय जेने अनुभवी न शकाय जे व्यवहारनो विषय नहीं जे वाणीनो विषय नहीं मननो विषय नहीं अने जे शांत शिव अद्वैत जेने चतुर्थ कहेवामां आवे छे ए आ स्वप्न जागृत सुषुप्ति सर्व अवस्थाओं अनुभव करना અને છતાં સર્વ અવસ્થાઓથી પર સર્વ અવસ્થાઓથી અલિપ્ત આમ અનુભવ કરનાર એમ કહીએ ત્યારે પણ વાસ્તવમાં જ અનુભવ કરતો નથી એને અનુભવ કરનાર કે ભોગતા પણ ઉપાધિની દ્રષ્ટિએ કહેવામાં આવે છે એ જ જે આ ભિન્ન ભિન્ન અનુભવ કરી રહેલો છે એવું જે જીવાત્મા એ જ વાસ્તવમાં ગુહ્યમ બ્રહ્મ સનાતનમ જે સમગ્ર જગતનું અધિષ્ઠાન છે। તદુનાત્યેતિ કશ્ચન
અને એનું અતિક્રમણ કરીને એનાથી રહિત, એનાથી ભિન્ન એવું કંઈ જગતમાં નથી. એ જ સમગ્ર જગતને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. એ છે મારે જગતમાં કંઈ પણ છે અંતેથી એ જ સર્વત્ર સર્વનું અધિષ્ઠાન રહેલો છે. એ તદ્વૈ તત હે નચિકેતા, જેના વિશે તે પ્રશ્ન કરેલો એ જ આ પરમાત્મા છે. તો આગળ શંકરાચાર્યજી કહે છે 105મા પાને 9મા મંત્ર, એ 9મા મંત્રની પ્રસ્તાવનામાં કહે છે અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાનાં પ્રમાણોપપન્નમપી આત્મૈકત્વ વિજ્ઞાનમ અસકૃત ઉચ્યમાનમ ઋજુબુદ્ધીનાં બ્રાહ્મણાનાં ચેતસી ન આધીયતે ઇતિ તત્પ્રતિપાદને આદરવતી પુનઃ પુનઃ આહ શ્રુતિઃ. અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાનાં બ્રાહ્મણાનાં, બ્રાહ્મણો અર્થાત બ્રહ્મના જિજ્ઞાસો. આમ તો બ્રહ્મ જાનાદિ બ્રાહ્મણ, બ્રાહ્મણ શબ્દનો સાચો અર્થ હોવો જોઈએ જે બ્રહ્મજ્ઞાની છે. આ છતાં પણ જે બ્રહ્મનો જિજ્ઞાસુ છે અર્થાત બ્રહ્મને જાણવાની ઈચ્છા ધરાવે છે એનું નામ પણ બ્રાહ્મણ. આવા બ્રાહ્મણો, આમ તો બે એના પાઠ છે, ઋજુબુદ્ધિનામ અનઋજુબુદ્ધિનામ. જેની બુદ્ધિ રુજુ નથી, આવા બ્રાહ્મણો અર્થાત જેમની બુદ્ધિ હજી એટલી બધી દ્રઢ નથી, જેમની બુદ્ધિમાં એક આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો નથી, એવા જે બ્રાહ્મણ, એવા જે જિજ્ઞાસો છે. એ જિજ્ઞાસો જ્યારે વિવિધ પ્રકારના પ્રવચનો સાંભળે અર્થાત વિવિધ તત્વચિંતકોના સંપર્કમાં આવે અને જ્યારે એમના અભિપ્રાયો જાણે, અનેક તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાના, આ તાર્કિક લોકો તો એને તાર્કિક કહેવાય. બધા તાર્કિક તો દરેકે તર્ક કરનારું હોય છે, પણ દરેક તર્ક કરનારને તાર્કિક કહે છે એવું નથી. તાર્કિક લોકો એવા છે જે લોકો તર્ક આગમ અવસ્તંભા, જે લોકો વેદને પ્રમાણભૂત, આમ કહેવાય કે વેદને પ્રમાણ ગણે છે, પણ છતાં એ લોકો વેદને ત્યારે જ પ્રમાણ ગણે જ્યારે વેદમાં જે કહેવામાં આવ્યું છે એ પોતાની બુદ્ધિને અનુકૂળ હોય તો. અર્થાત આમ જોવા જઈએ તો આ તાર્કિક લોકો તર્કને એટલે કે બુદ્ધિને, દલીલને જ મુખ્ય અંતિમ પ્રમાણ માને છે અને વેદના એ વાક્યનો એ લોકો સ્વીકાર કરે જે વાક્યો આ દલીલને અનુકૂળ હોય. અર્થાત એમને જે લાગે કે નહીં આ બુદ્ધિ સમજાવી ન શકાય, દલીલથી ન સમજી શકાય, તર્કને ન સમજી શકાય, એને એ લોકો પ્રમાણ નથી માનતા. તેથી એ લોકો કહે છે કે આ ભલે ઉપનિષદ કહેતું હોય કે આત્મા એક છે, આત્મા કેમ એક હોઈ શકે? આપણો અનુભવ જ કહે છે કે આત્મા અનેક હોવો જ જોઈએ. એટલે તમારા પુસ્તક આનંદ કૈલાસ આશ્રમના પુસ્તકની આનંદગીરી ટીકાને ઘણું આપેલું છે, એની નીચે ટિપ્પણી પણ આપેલી છે. જન્મ મરણ કરણાનામ પ્રતિપ્રાણી નિયમાત. જો આપણે અનુભવનું જ્યારે વિશ્લેષણ કરીએ ત્યારે એવો જ આપણે ખ્યાલ આવે ને એ જ નિર્ણય પર આપણે આવીએ કે આત્મા અનેક હોવા જ જોઈએ. કારણ કે આત્મન એકત્વે સતી એકસ્મિન જાતે મૃતેવા સર્વેવ જાતા મૃતા વા સ્યુઃ. પ્રશ્ન થાય કે આત્મા જ એક જ હોય, આપના કહેવા પ્રમાણે દરેક ઉપાધિમાં એક જ આત્મા હોય. બસ એ જ સૂર છે વેદાંતનો, આપણા શાસ્ત્રનો એક જ સૂર છે. ક્ષેત્રજ્ઞમ ચાભિમાન વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્રમાં, સર્વ ઉપાધિમાં હે ભારત, હે અર્જુન, હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા છું. એ જ નારાયણ સર્વનો આત્મા છે. જો એવું હોય તો એકસ્મિન જાતે મૃતેવા સર્વે જાતા મૃતા સ્યુઃ. અને તો પછી આત્મા એક છે તો એકનો જન્મ થાય તો બધાનો જન્મ થવો જોઈએ કે નહીં? અને એકનું મૃત્યુ થાય તો બધાનું મૃત્યુ થવું જોઈએ કે નહીં? થવું જોઈએ, પણ એવું તો થતું નથી. એકસ્મિન સચક્ષુષી સર્વેવ સચક્ષુષા સ્યુઃ. એકને જો આંખો હોય તો બધાને આંખો હોવી જોઈએ. એકેન દૃષ્ટે સર્વે દૃષ્ટાર્હ સ્યુઃ.
અને એક જ્યારે આંખોથી જોતો હોય ત્યારે બધા આંખોથી જ જોવા જોઈએ. આત્મા એક જ હોય તો સર્વમાં એક જ હોવો જોઈએ, સમાન હોવો જોઈએ. તસ્માદ બહવઃ પુરુષાઃ. અંતેથી સાંખ્ય લોકો કહે છે કે પુરુષો કે આત્માઓ કેટલા છે? અનેક છે. આ 7 જેટલી ઉપાધિ છે એટલા જ આત્મા છે. જો આત્મા એક હોત તો સર્વત્ર એક સમાન વર્તન હોત, અને એવું તો હોતું નથી. બધી જગ્યાએ આપણને વર્તન ભિન્ન ભિન્ન જણાય છે. એ જ દર્શાવે છે કે આત્મા એક નહીં પણ અનેક છે. અને તમે વિચારો, જીવનમાં બધાની અભિરુચિ પણ કેવી જુદી જુદી હોય છે. આત્મા એક હોય તો બધાની રુચિ પણ સમાન હોવી જોઈએ ને. કિંચ એકસ્ય ધર્મે અન્યસ્ય જ્ઞાને અપરસ્ય વૈરાગ્યે ઇતરસ્ય ઐશ્વર્યે પરસ્ય કામાદવ. એકસ્ય ધર્મે કોઈને ધર્મમાં રુચિ છે, અન્યસ્ય જ્ઞાને કોઈને જ્ઞાનમાં રુચિ છે, અપરસ્ય વૈરાગ્યે વળી બીજો કોઈ છે ને વૈરાગ્યમાં રુચિ છે, ઇતરસ્ય ઐશ્વર્યે ત્રીજું કોઈક છે ચોથો એનો ઐશ્વર્યમાં રુચિ છે, અને ભોગમાં ઐશ્વર્યમાં રુચિ છે, પરસ્ય કામાદવ અને બીજાને ભોગમાં રુચિ છે. કોઈને ભોગમાં રુચિ છે, કોઈને યોગમાં રુચિ છે, કોઈને વૈરાગ્યમાં રુચિ છે, કોઈને ઐશ્વર્યમાં રુચિ છે, કોઈને ધર્મમાં રુચિ છે, કોઈને જ્ઞાનમાં રુચિ છે. આમ દરેકની રુચિ પણ ભિન્ન ભિન્ન હોય છે. રુચિનામ વૈચિત્ર્યાત. આ રુચિની વિચિત્રતા, અનેકતા, વિવિધતા હોય છે. એવં પ્રવૃત્તિ ભેદાદપી આત્મનાનાત્વમ. અંતેથી દરેકનો અનુભવ પણ જુદો છે, દરેકની પ્રવૃત્તિ પણ ભિન્ન ભિન્ન પ્રકારથી છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે આત્મા અનેક છે. અન્યથા હિ સર્વેષામ એકસ્મિન્નેવ અર્થે યુગપત પ્રવૃત્તિ સ્યાત. જો આત્મા એક જ હોત તો બધા ધર્મોનું આચરણ કરતા હોત, બધા અધર્મનું આચરણ કરતા હોત, બધા એક સાથે વૈરાગ્યમાં રસ ધરાવતા હોત. એવું થયું હોત જો આત્મા એક હોત તો, પણ એવું નથી. અને માટે આત્મા અનેક હોવા જોઈએ. અનુભવ, આમ અનુભવ પરથી તો કોઈ પણ મનુષ્ય આત્માના અનેકત્વ, હું ભિન્ન છું, જગત ભિન્ન છે, ઈશ્વર ભિન્ન છે, એવો જે અનુભવ છે, અનુભવ તો આપણે આ દ્વૈતના જ નિશ્ચય પર આવીએ, ક્યારે અદ્વૈતના નિશ્ચય પર ના આવીએ. ત્રિગુણ વિપર્યાચ. અને આ ત્રણેય ગુણોનો પણ વિપર્ય ભેદ છે. ક્વચિત સુખમેવ, ક્વચિત દુઃખમેવ, ક્વચિત મોહ એવ. ક્યાંક સુખ દેખાય છે એટલે કે સત્વગુણનું પરિણામ છે, ક્યાંક દુઃખ દેખાય છે રજોગુણનું પરિણામ છે, ક્યાંક મોહ દેખાય છે તમોગુણનું પરિણામ છે. આમ બધા ગુણની વિવિધતાને કારણે પણ ભિન્ન ભિન્ન સ્થળોએ આપણને આવો ભિન્ન ભિન્ન અનુભવ દેખાય છે. તેથી સાત્વિક રાજસ તામસાનામ પુરુષાણામ ભેદ. કોઈ માણસનો સ્વભાવ કેવો છે? સાત્વિક. કોઈનો સ્વભાવ કેવો છે? રાજસ. કોઈનો સ્વભાવ કેવો છે? તામસ. અને તેથી આ કોઈ કેટલા વળી કેવા છે? સુખીન દુઃખીન વા મૂઢા. કોઈ સુખી છે, કોઈ દુઃખી છે, કોઈ મૂઢ છે. આમ આ બધા અનુભવની વિવિધતા પરથી અમે કહીએ છીએ કે પુરુષ અર્થાત આત્મા અનેક હોવા જોઈએ. તમે કહો છો કે આત્મા એક હોય તો આ પ્રકારની વિવિધતા કે વિચિત્રતા કોઈ તો ન સમજી શકાય, સમજાવી ન શકાય. અને આત્મા અનેક હોવા જોઈએ. એટલે આત્માની અનેકતાના નિર્ણય પર કેવું આવે છે? પોતાના અનુભવના આધારે. એ લોકો શાસ્ત્રના આધારે અનુભવને સમજવાના બદલે અનુભવના આધારે શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરે. એના નામ તાર્કિક લોકો. વોલ્ટેજમાં જેમ જેમ પરિવર્તન થાય તો આને વર્તનમાં પરિવર્તન થતો હોય છે. એટલે એ હવે દેખાડે છે કે કેટલું બધું વોલ્ટેજ સતત બદલાતો રહેતો હોય છે. પંખાઓ આમ એનું વર્તન બદલાયા કરતું હોય છે. ચાલો, એટલે ટૂંકમાં એ શાસ્ત્રના આધારે અનુભવોને સમજવાને બદલે અનુભવના આધારે શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરે એને કહેવાય છે તાર્કિક. શંકરાચાર્ય મહારાજ જ્યારે તાર્કિક શબ્દ વાપરે ત્યારે એવું એનો અર્થ એ નથી કે તર્કનો ઉપયોગ કરનાર લોકો તાર્કિક કહેવાય, પરંતુ તર્કને આધારે શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરે, શાસ્ત્રના આધારે અનુભવને સમજવાનો પ્રયત્ન ના કરે. જ્યારે શંકરાચાર્ય મહારાજ વેદાંતિન લોકો જ્યારે શાસ્ત્રને પ્રમાણભૂત ગણે, એનો અર્થ શું થયો કે શાસ્ત્રમાં જે વિધાન છે એને આધારે આપણે જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ, નહીં કે જીવનના અનુભવોથી શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. એને જ ફિલોસોફર કહેવામાં આવે છે. જીવનના અનુભવે જે લોકો સત્યના નિર્ણય પર આવતા હોય કહેવાય છે ફિલોસોફર.
એ દર 10-10 વર્ષે કે 25-25 વર્ષે નવી નવી ફિલોસોફી આવ્યા જ કરે, કારણ કે અનુભવનું સમજ જેમ આપણે બદલાય, આમ વિજ્ઞાનની નવી નવી શોધો થાય તેમ અનુભવની સમજ જેમ બદલાય તેમ વળી આપણું સત્ય વિશેનો આપણો ખ્યાલ પણ બદલાય કરે. અને તેથી આજે તાર્કિક લોકો છે, એ તાર્કિક લોકો હંમેશા દર 15 વર્ષે કે 25 વર્ષે નવી ફિલોસોફી કાઢ્યા કરે. સારું છે, બધાને ધંધો મળી રહે છે. વૈજ્ઞાનિકો પણ એક બાજુ વ્યસ્ત છે, બીજી બાજુ આ લોકો પણ વ્યસ્ત છે. પણ શ્રુતિને જે પ્રમાણ કરતા હોય એ લોકો શેને પ્રમાણ કરે છે? તત્વમસી તે તું છે. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. હે સૌમ્ય, આ જગતના સર્જન પહેલા એ સમગ્ર જગત એક અનદ્વિતીય બ્રહ્મ હતું, એક અનદ્વિતીય પરમાત્મા હતું. અર્થાત એક અનદ્વિતીય પરમાત્મા એ જ જગતનું સત્ય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ વાસ્તવમાં બ્રહ્મ છે, પરમાત્મા છે. એટલે આ પ્રમાણ વાક્યો છે. શાસ્ત્રના વાક્યોને આપણે શું ગણીએ? પ્રમાણ ગણીએ. અને તો પછી આપણો અનુભવ તો આ બધાથી વિરુદ્ધ છે. આપણો અનુભવ તો એવું કહેતો નથી કે આ સર્વ જગત ઈશ્વર હોય. આપણો અનુભવ પણ નથી કહેતો કે આત્મા એક અને અદ્વિતીય હોય, સમગ્ર જગત આત્મમય હોય. એ આપણા અનુભવનો વિષય નથી. અને છતાં પણ શ્રુતિ એટલે કે શાસ્ત્ર એ સત્ય માટે આપણી આંખો છે. પ્રમાણ એટલે સત્યને સમજવા માટે આપણા ચક્ષુ કયા? તો કે શાસ્ત્ર. તો શાસ્ત્ર આવું કહે છે. તો કોણ સાચું? આપણો અનુભવ સાચો કે શાસ્ત્ર કહે છે તે સાચું? જો શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, એને પ્રમાણભૂત ગણતા હોઈએ, તો આપણે આપણા અનુભવોને સમજવાનો વધુ એકવાર પ્રયત્ન કરીએ કે મારા અનુભવ પરથી જે પ્રકારના નિર્ણય પર હું આવ્યો છું કે આત્મા અનેક છે, શું એ નિર્ણય વાજબી છે? આજે અનુભવની વિવિધતા આત્માની વિવિધતાના ધોરણે જ સમજાવી શકાય કે અનુભવની વિવિધતા સમજાવવા માટે બીજો કોઈ ઉપાય હોઈ શકે? એટલે પછી વેદાંતના આચાર્યો કે નહીં, આ અનુભવની વિવિધતા માટે આત્માની વિવિધતાનો સ્વીકાર કરવાની આવશ્યકતા નથી, પરંતુ અંતઃકરણની, વ્યક્તિત્વની, ઉપાધિની વિવિધતાથી પણ અનુભવની વિવિધતા સમજાવી શકાય. કારણ કે બધા અનુભવો ઉપાધિના સ્તરે થતા હોવાને કારણે ઉપાધિમાં વિવિધતા છે, આત્મામાં વિવિધતા નથી. પણ તો પછી દરેક જણ પોતે અન્ય કરતાં ભિન્ન હોય એવો કેમ અનુભવ થાય છે? ભલે ઉપાધિમાં ભેદ હોય તો સમજી શકાય, પણ આત્મા એક સુખી એક દુઃખી આવા આત્માઓ જુદા જુદા છે એવું કેમ? તો કે એ પ્રકારનો આત્મામાં અથવા તો આ જીવમાં જે અનેક પ્રકારની વિવિધતા છે એનું કારણ ઉપાધિ સાથેનું તાદાત્મ્ય. ઉપાધિમાં અહમભાવ હોવાને કારણે, ઉપાધિમાં તાદાત્મ્ય હોવાને કારણે ઉપાધિના ધર્મને જે પોતાના પર આરોપ કરે છે એને કારણે પોતાને સુખી દુઃખી માને છે. અર્થાત આ હું સુખી છું, હું દુઃખી છું, એ ખરેખર વાસ્તવિક નથી. એ સુખિત્વ દુઃખિત્વ શું છે? ભ્રમ છે. બહુ મોટી વસ્તુ છે આ બહુ જ મહાન વસ્તુ છે કે ભલે મને અનુભવ થતો હોય કે હું સુખી છું, દુઃખી છું, સ્ત્રી છું, પુરુષ છું, ધર્મનિષ્ઠ છું, અધર્મી છું, પાપી છું, પુણ્યશાળી છું, સ્ત્રી છું, પુરુષ છું, આ બધા પ્રકારના ખ્યાલો હું ધરાવી રહ્યો છું, ત્યારે પણ આમાંનો એક ખ્યાલ આત્મા વિશે સત્ય નથી. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. અહંકાર ઉપાધિની અંદર અહમ ભાવને કારણે જેનું આત્મા અંતઃકરણ વિમૂઢ થઈ ગયું છે, વિવિધ રીતે મૂળ થઈ ગયું છે. કર્તાહમ ઇતિ મન્યતે. એ પોતે જાતને કર્તા, ભોગતા, સુખી દુઃખી માને છે. એટલે વિચાર કરો, આપણા જે મૂળભૂત અનુભવ છે કે હું સુખી છું, હું દુઃખી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, આ મૂળભૂત જે આપણા અનુભવ છે કે મૂળભૂત આપણા ખ્યાલો છે, એ ખ્યાલોને જ્યાં આગળ પડકારવામાં આવે છે કે નહીં, એ ખ્યાલ જ સાચો છે કે નહીં એના પર વિચાર કરો. બધી ફિલોસોફી એ ખ્યાલને સત્ય માનીને રચાયેલી હોય છે. બધી સાયકોલોજી કે આ મનોવિજ્ઞાન શાસ્ત્ર આ ખ્યાલોને સાચા માનીને પછી રચાયેલો છે કે આ તો છે જ, પછી શું કરવું? આ સ્ત્રી તો છે જ, પુરુષ તો છે જ, ફલાણું તો છે જ, પછી એને કેમ સુખ દુઃખમાંથી મુક્ત કરવો? પણ આ જ મોટું દુઃખ છે. આ કરતા તો છે જ, ભોગતા છે વગેરે, અને પછી કેવી રીતે એને સુખી કરતા બનાવો કે સુખી ભોગતા બનાવો? કોઈ દાડો બનાવી ના શકાય, કારણ કે કરતા સુખી હોય જ ના શકે અને ભોગતા સુખી હોય જ ના શકે.
અને તેથી વેશ સાથે તાદાત્મ્ય હોય ત્યારે વેશની બધી જ મર્યાદાઓ, જ્યારે વેશ પહેરનારની મર્યાદા બની ગઈ હોય, એ મર્યાદિત મનુષ્ય તમે ગમે તે કરો તો એ સુખી હોય જ ના શકે. કદાચ ક્ષણભર તમે એને પેલું દુઃખ ભૂલાવી દો એમ કરીને એનામાં એવો પ્રકારનો ભ્રમ બીજો ઉત્પન્ન કરે કે હું સુખી છું, એ પાછું ભ્રમ જ છે. વાસ્તવમાં જે પોતાની જાતને અહંકાર માને છે, કરતા ભોગતા માને છે, એ ક્યારેય સુખી હોય જ નથી, કારણ કે એ મર્યાદિત છે. અને જ્યારે આ મર્યાદાની લાગણી હોય કે મર્યાદાનો ખ્યાલ હોય ત્યારે મનુષ્ય સુખી હોય જ ના શકે. એટલે શું છે, નાલ્પે સુખમસ્તી, અલ્પત્વમાં ક્યારેય સુખ ના હોઈ શકે. એટલે અહીં કઠોપનિષદ સમજાવે છે, વેદાંતના આચાર્યો સમજાવે છે કે આ અનુભવની વિવિધતા એ આત્માની વિવિધતા નથી, એ ભ્રમની વિવિધતા છે, આત્માની વિવિધતા નહીં. ઉપાધિની વિવિધતા અને સાથે સાથે ભ્રમની વિવિધતા, એમાં આપણે ચેમ્પિયન છે. અને તેથી આપણું મન ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ ઉત્પન્ન કરવામાં ચેમ્પિયન હોવાને કારણે એમાં જેટલી જેટલી વિવિધતા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અને આ રીતે આત્માની આપણા અનુભવોમાંથી આ પ્રકારે આત્માના દ્વૈતનો જ નિર્ણય થતો હોવા છતાં પણ વેદાંત કહે છે નહીં, તત્વમસી, તું તારી જાતને જ્યારે સુખી દુઃખી, કરતા ભોગતા, સ્ત્રી પુરુષ, જીવ સંસારી આવું માની લો ત્યારે પણ તત્વમસી, તું તે છે, અર્થાત તું બ્રહ્મ છે, એક અદ્વિતીય છે. આ બસ સતત આ એક જ સંદેશ છે. દરેક દરેક મંત્રમાંથી અને આખા ગ્રંથમાંથી આ એક જ સંદેશ આપવાનો છે. તું સુખી દુઃખી નથી, તું કરતા ભોગતા નથી, તું સ્ત્રી પુરુષ નથી, તું સંસારી નથી, અસંસારિત્વમ, તું અસંસારી છે. એટલે ત્યારથી શરૂઆત કર. હું દુઃખી છું અને કેવી રીતે દુઃખમાંથી મુક્ત થવું એવી જાતનું પ્રયત્ન કરવાને બદલે કે એ પ્રકારનું ચિંતન કરવાને બદલે હું પૂર્ણ છું, અસંસારી છું, પણ મારી જાતને કેમ દુઃખી માન્યો છે એવો પ્રશ્ન પૂછ. હું દુઃખી છું તો કેવી રીતે મુક્ત બનું એવો પ્રશ્ન પૂછવાના બદલે હું અસંસારી છું અને કેમ મારી જાતને દુઃખી માની રહ્યો છું એ પ્રકારનો પ્રશ્ન પૂછવો જોઈએ. આખું ઉલટાવી નાખવાનું. આપણે જ્યારે એમ કહીએ કે હું દુઃખી છું, કેમ સુખી બનવું, એનો અર્થ એ થયો કે આપણા અનુભવને, આપણા તર્કને, આપણી બુદ્ધિને પ્રમાણ ગણીને પછી શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રશ્ન હંમેશા પૂછવાનો કે હું તો પૂર્ણ છું, તો કેવી રીતે મને દુઃખનો અનુભવ થાય છે, કેવી રીતે હું સંસારી છું, કેવી રીતે અલ્પ છું, કેમ મર્યાદિત છું. બધું મોઢામાં પેલો ફુગ્ગો ફૂટ્યો હોય, એક ટાંકણી આમ ખોસે એટલે કે આમ એકદમ ફુગ્ગો કેવો થઈ જાય, તેવી રીતે અથવા તો પેલો દિવાળીની અંદર પેલો ટેટો હોય, આમ બહુ લાગે, ધડાકા ભડાકા છે, એકદમ સુરસી જેમ થઈ જાય. તેવી રીતે આવો આપણે ધડાકા ભડાકા દુઃખી છું, આમ આમ અને ખૂબ બધો સંઘર્ષ ચાલતો હોય. ત્યારે માત્ર આ જ વસ્તુ કરવાની જરૂર છે કે હું તો પૂર્ણ છું અને કેવી રીતે મારી જાતને દુઃખી માની રહ્યો છું. તો આ છે ને દ્રષ્ટિમાં સમગ્ર પરિવર્તન, વિચાર પદ્ધતિમાં સમગ્ર પરિવર્તન, આટલું જ પૂરતું છે. બધા દુઃખમાંથી મુક્ત કરવા માટે માત્ર આટલું જ પૂરતું છે. નહીતર તો હું કેમ દુઃખી છું, મારી માએ આ કર્યું, મારા પિતાએ પેલું કર્યું, કાકાએ ફલાણું કર્યું, ઢીકણાએ પેલું કર્યું, આખી કોઈ દિવસ અંત જ ના આવે, કારણ કે દુનિયા આખી કશું તો કર્યું છે આપણને અને કર્યા જ કરશે. અંતેથી હું દુઃખી કેમ છું એની સમજ પ્રાપ્ત કરવા જઈએ તો અનેક કારણો મળશે. અને એ રીતે અનેક પ્રકારનો ક્રોધ, અનેક પ્રકારનો રોષ, અનેક પ્રકારનો દ્વેષ, અનેક પ્રકારની આસક્તિ, જાત જાતનો જ અમારી જન્મ છે. અંતેથી આ બધા વ્યવહારિક પ્રશ્નનો ઉકેલ શોધવા બેસીશું તો હંમેશા જો પેલાએ આમ કર્યું, જો પેલાએ પેલું કર્યું, જો પેલાએ ફલાણું કર્યું, આમ મગજમાં ચક્રાવો ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. કોઈ નથી કરતા એવું નથી કહેવા માંગતો, પણ તેનાથી આપણો કોઈ પ્રશ્ન ઉકેલાવાનો નથી. અને કોણ શું કરે છે નિર્ણય ક્યારે થતો જ નથી. પહેલાં કે તે આમ કર્યું તો મેં આમ નથી કર્યું, પેલા ટકેશ્વર ભાજી ટકેશ્વર ખાઈ જજો કે ત્યાં આવી દિવાલ કેમ બાંધી, દિવાલ કેમ પડી ગઈ, તો કે મેં દિવાલ એવી બાંધી જેવું નથી, પણ આ માણસે જ્યારે પેલું મિક્સ કર્યું કોન્ક્રીટ ને બધું, તેને પાણી વધારે નાખી દીધું. તો ત્યાં પાણી કેમ વધારે નાખ્યું, મેં પાણી એટલા વધારે નાખ્યું કે પાણી રેડતો હતો ત્યારે પેલો ભીસ્ટી એની પસાર થતો હતો અને એટલા માટે ભીસ્ટીએ વધારે પાણી નાખ્યું. ભીસ્ટી કે હું પાણી રેડતો હતો ત્યારે એક મુલ્લા પસાર થતો હતો અને જોવામાં હું રહી ગયો એટલે વધારે પાણી પડી ગયું. એમ દરેક કંઈ ને કંઈ આ તો શું છે, પેલું આમ દોષારોપણ આમ ગયા જ કરશે. આનું નામ જ મિથ્યા. મિથ્યાનો અર્થ એ કે કોઈ વસ્તુનો નિર્ણય થઈ જ ના શકે. કોઈ પણ મનુષ્ય એક પણ વસ્તુનો નિર્ણય જો કરે તો આપણે બધા જ ગ્રંથો બંધ કરી દે. કોઈ મનુષ્ય કશાનો નિર્ણય કરી જ ના શકે. એક વસ્તુ કરી
આપણો વ્યવહાર ચાલે એટલા માટે આપણે અમુક નિયમો સ્વીકારેલા છે અને એ પ્રમાણે નિર્ણય કરીએ કે આને ધર્મ કહેવાય, આને અધર્મ કહેવાય. એને આવશ્યક છે પણ ખરું કે ભાઈ સ્પીડ લિમિટ 50 માઇલની હોય, બસ એ ધર્મ થઈ ગયો. એથી વધારે થાય અધર્મ. એ નક્કી કરનાર કોણ? જે નક્કી કરનાર હતા. એ કોઈ જગ્યાએ સ્પીડ લિમિટ 65 માઇલ રાખી છે. અમેરિકાની અંદર જ પણ કેટલા દરેક પ્રાંત જુદા પ્રાંત જુદું હોય. ન્યુયોર્કમાં ગાડી ચલાવો તો 55 માઇલથી વધારે જાઓ તો પેલો $100 $200ની ટિકિટો આપી દે. એ જ માણસ પછી દક્ષિણના કોઈ રાજ્યમાં જાય, ફ્લોરિડા આવે તો 65 માઇલની ઝડપ ચાલતી હોય. એ જ માણસ ભૂલતું યુરોપમાં જાય તો 80 માઇલની ઝડપ ચાલે, 100 માઇલની ઝડપ ચાલતી હોય જર્મનીમાં જાય. એટલે આ તો બધા તુક્કા તો નહીં પડે. એટલે ટૂંકમાં આ ધર્મના આ બધા નિયમો કેવા છે? આ બધા નિયમો સાપેક્ષ છે, દેશ કાળ અને પરિસ્થિતિ પર આધારિત છે. અને કઈ વસ્તુ સાચી, કઈ વસ્તુ નહીં સાચી, એનો નિર્ણય કરવા માટે આપણે નિયમો રાખ્યા છે. એ નિયમોના આધારે જીવન જીવવું જોઈએ. એ બધું જ યોગ્ય છે. આ કશાનો નિર્ણય ના થાય માટે જેમ જેમ ફાવે એમ કરવું એવો એનો હેતુ જ નથી. પરંતુ અંતમાં આપણા પ્રશ્નોમાંથી ત્યારે આપણે મુક્ત થઈ શકીએ ત્યારે જાણીએ કે આ બધું મિથ્યા હોવાને કારણે એમાં અનેક પ્રકારના તર્કના દોષો રહેલા છે. કોઈ પણ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે અન્યોન્ય આશ્રય અને પછી અનાશ્રય અને પછી ચક્રાત્મક જાત જાતના દોષો રહેલા છે. એ જ વેદાંતી લોકો પૂછે છે કે તમે એવા નિર્ણયમાં ક્યાં થયું કે આત્મા અનેક છે? કેમ તો કે અનેકતા દેખાય છે, અનેકતા દેખાય છે માટે આત્મા અનેક છે, કે આત્મા અનેક છે માટે અનેકતા દેખાય છે? આ જો આ છે ને અન્યોન્ય આશ્રય થઈ ગયો. અનેકતા દેખાય છે માટે તમે આત્માની અનેકતા નક્કી કરી, કે આત્મા અનેક છે માટે તમને અનેકતા દેખાય છે? કઈ વસ્તુ પહેલી? આ તો સ્વામી દયાનંદ મહારાજ કે કોઈને પૂછ્યું કે પેલી દુકાન ક્યાં આવી, ખબર નથી, ચોઈસ ક્યાં આવ્યો? તો પેલો કે શું કહેવાય, ટ્રેન્ડ્સની સામે આવ્યું છે. પણ ટ્રેન્ડ્સ ક્યાં આવ્યો? કે ચોઈસની સામે આવ્યો. એટલે આમાં જવું કેવી રીતે? ચોઈસ ક્યાં આવ્યું? ટ્રેન્ડ. પેલું ક્યાં આવ્યું? આની સામે. અને અન્યોન્ય આશ્રય કહેવાય. ટૂંકમાં બધા જ જીવનના પ્રશ્નો જે છે ને આ બધા પ્રકારના દોષયુક્ત છે. તો આપણે લાંબો વિચાર કરતા નથી. એ સારું છે જે હોય તેમ. અને તેથી આપણે એમ કાંઈક ખોટું છે એમ કરીને આપણે કોઈકને એક જણે દોષિત ઠરાવ્યો ને એટલે આપણા મનમાં જરા નિરાશ થાય કે ચલો આ દોષિત છે, કે હું છું ગમે તે દોષિત. અને એમ કરીને આપણે એમ કે ચાલો આપણે નક્કી કરી નાખ્યું અને તેથી આ પ્રશ્ન ઉકલી ગયો. કશું ઉકલતો નથી. કારણ કે એ દોષિત કેમ છે એ પૂછીએ તો એને કારણે પેલો દોષિત છે માટે આણે કેમ આમ કર્યું. અત્યારે તમે સાયકોલોજીસ્ટને પૂછો કે આ માણસ કેમ વર્તન કરે છે? કારણ કે એની સાથે એવું વર્તન કરવામાં આવ્યું હતું, નાનપણમાં એની સાથે વર્તન કરવામાં આવ્યું માટે મોડું થઈને આવું વર્તન કરે છે. પણ કેમ એની સાથે વર્તન કરવાનું? એના માતા પિતા વર્તન કર્યું, એમણે કેમ કર્યું? એની સાથે કરવામાં આવ્યું. એમ કરી તમે જાઓ તો ક્યાં પત્તો લાગવાનો છે? અંતેથી કોઈ વસ્તુનો પત્તો લાગતો જ નથી. અને માટે શરૂઆત ક્યાંથી કરવાની? એકમેવ અદ્વિતીયમ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. ત્યાંથી શરૂ કરો. પછી પૂછો કે આવું કેમ? તો કે મિથ્યા છે. એટલે એનો ઉત્તર મળી ગયો. આથી બીજો કોઈ ઉત્તર જ નથી. ટૂંકમાં કોઈમાં પ્રશ્નો ઉકેલવા માટેનો એક જ ઉત્તર છે, આ મિથ્યા છે. વ્યવહારમાં ઉત્તર નહીં ચાલે, પણ પારમાર્થિક ઉત્તર. આપણું જે દુઃખ છે ને એ વ્યવહારિક પ્રશ્ન નથી. બે પ્રકારના પ્રશ્નો છે. એક વ્યવહારિક પ્રશ્નો છે અને બીજા આધ્યાત્મિક પ્રશ્નો છે. વ્યવહારિક પ્રશ્નો ઉકેલવા માટે વ્યવહારિક નિયમો લાગુ પડે. આધ્યાત્મિક પ્રશ્નો ઉકેલવા માટે વ્યવહારિક નિયમ લાગુ પડતો નથી. હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, સંસારી છું, આ વ્યવહારિક પ્રશ્ન નથી. આ કયો પ્રશ્ન? આધ્યાત્મિક પ્રશ્ન છે. એટલે એ પ્રશ્નને ઉકેલવા માટે આધ્યાત્મિક ઉકેલ જોઈએ. પછી વ્યવહારિક પ્રશ્ન ઉકેલવા માટે આધ્યાત્મિક આપણે સિદ્ધાંતો ચલાવીએ એ ના ચાલે. લોકો પછી ઉલટું કરતા હોય છે કે આ તો મિથ્યા છે, આમાં શું થઈ ગયું? આમ કેમ કર્યું? મિથ્યા છે એમાં શું થઈ ગયું? તો કે નહીં, વ્યવહારની અંદર આવો ઉત્તર ના ચાલે. પરંતુ હું દુઃખી છું, હું સુખી છું, મારામાં રાગ છે, દ્વેષ છે, કંઈ આવી બધી લાગણીઓ હોય, એ બધા કેવા પ્રશ્નો છે? એ આધ્યાત્મિક પ્રશ્નો હોવાના કારણે એનો એક જ ઉકેલ છે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મયોના પરઃ. એ સિવાય બીજો કોઈ ઉત્તર આધ્યાત્મિક પ્રશ્નો ઉકેલવા માટે નથી. આધ્યાત્મિક એટલે શું? આત્માનમ અધિકૃત્ય યદ વર્તતે, અર્થાત આત્મ કેન્દ્રિત પ્રશ્નો છે. એનો આ પ્રકારનો ઉત્તર હોઈ શકે. અનાત્મ કેન્દ્રિત પ્રશ્નો છે, વ્યવહાર પર કેન્દ્રિત પ્રશ્નો છે, એનો વ્યવહારિક ઉકેલ હોય. એના માટે ધર્મશાસ્ત્ર છે. એની માટે આપણે બધા ધર્મના નિયમો સ્વીકારવા પડે, જગતના નિયમો સ્વીકારવા પડે અને એ વ્યવહારિક રીતે આપણે કામ કરવું પડે.
એટલે કઈ જગ્યાએ કયો નિયમ લગાડો એના માટે વિવેક બુદ્ધિની આવશ્યકતા છે. આ વેદાંત સાંભળીને બીજે અનેક નવા પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે જે આધ્યાત્મિક આપણે ઉકેલ સાંભળ્યો કે એનો લોકો વ્યવહારમાં અંદર પ્રયોગ કરવા જાય છે, એમાં પછી માર ખાય છે. અને વ્યવહારની વસ્તુથી અધ્યાત્મને સમજવાનો પ્રયત્ન એમાં પણ મુશ્કેલી થાય છે. એટલે કઈ વસ્તુ શેનાથી સમજવી એ માટે પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. કયા પ્રશ્નો આધ્યાત્મિક છે અને કયા પ્રશ્નો વ્યવહારિક છે. સુખી દુઃખી મૂળ કરતા ભોગતા બધા કેવા છે? આધ્યાત્મિક પ્રશ્નો હોવાને કારણે એનો ઉકેલ આટલો જ છે. આને શરૂ કરવાનું. સર્વમ ખલો ઇદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ વગેરે. વ્યવહારિક પ્રશ્નો ઉકેલ માટે વ્યવહારિક નિયમો. તો શંકરાચાર્ય કહે છે અનેક તાર્કિક કુબુદ્ધિ. માત્ર તર્કને જે લોકો પ્રમાણ ગણતા હોય એ કહેવાય છે કુબુદ્ધિ લોકો છે. વેદાંતી લોકો તર્કનો પ્રયોગ નથી કરતા એમ નહીં, બહુ સુંદર પ્રયોગ કરતા હોય છે. પણ તર્કનો પ્રયોગ કેવી રીતે કરે? અનુકૂળ ચિંતનના રૂપમાં કરે. અર્થાત શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એ સમજવા માટે તર્કનો પ્રયોગ કરે, નહીં કે શાસ્ત્રને સમજવા માટે. એટલે કે શાસ્ત્રનો નિર્ણય તર્કથી ના કરે, પણ જીવનનો નિર્ણય શાસ્ત્રથી કરે. એ રીતે તર્કનો ઉપયોગ કરે. પરંતુ તાર્કિક કુબુદ્ધિ વિચાલિત અંતઃકરણાના, જે લોકોના અંતઃકરણમાં મનમાં આવો હજી નિશ્ચય ન થયો હોય, અનુજી બુદ્ધિના, જેમનામાં એવી સ્વતંત્ર બુદ્ધિ હોતી નથી, અને જે કહે બધું સાચું જ લાગે. ઘણા લોકો એવું બધું જ બરોબર લાગે એમને. જ્યાં પણ જાય સ્વામી બહુ સરસ કહે છે, બહુ સરસ છે, બધું સરસ જ છે. એટલે એમના માટે એક વસ્તુ સરસ છે, અને જે કહે તો બધા સાચું જ છે. અને શું કહેવાય? અનુજી બુદ્ધિના. અને દુનિયામાં તો અનેક લોકો હોય, અનેક વસ્તુ કહેનારા હોય, અનેક પ્રકારની સાધનાઓ, આખી એનો અંત જ નથી. બધું સાચું જ લાગે અને બધું સારું લાગે. એક રીતે સારું એ સુખી લોકો છે એમ જોવા જઈએ તો. પણ બીજી રીતે ક્યારેય પણ એમના મનમાં કોઈ નિશ્ચય જન્મી જ ના શકે. જ્યાં જાય ત્યાં કે તો કોઈ નિશ્ચય નથી, ગમે તે હોય, પણ એમના મન તરત વિચલિત થઈ જાય. જે લોકો પોતે સ્વતંત્ર રીતે સમજી શકતા નથી, અથવા તો જે સમજાવવામાં આવે છે એ સમજવાની સ્વતંત્ર બુદ્ધિ જેના મન હોય, એ લોકો બીજાના અભિપ્રાયથી સરળતાથી વિચલિત થઈ જાય. એટલે કે છે અનુજ બુદ્ધિનામ બ્રાહ્મણાનામ ચેતસી ના અધીયતે. આ હમણાંમાં પ્રમાણોપન્ન અભી આત્મ એકત્વ વિજ્ઞાનમ, આત્માના એકત્વનું વિજ્ઞાન. અર્થાત આત્મા એક છે, સત્ય એક છે, અને એ જ એક છે, બીજું કંઈ જ નથી એનાથી અન્ય. આ પ્રકારનું વિજ્ઞાન, આ દ્રષ્ટિ એ સતત શાસ્ત્રમાં પ્રતિપાદિત થઈ રહી છે. પ્રમાણોપન્ન અભી, આજે કહેવામાં આવે છે કે માત્ર પોતાની બુદ્ધિની કલ્પનાથી કહેવામાં નથી આવતું, પરંતુ પ્રમાણોપન્નમ, શાસ્ત્ર અને પછી અનુકૂળ ચિંતન રૂપી પ્રમાણથી આ કહેવામાં આવે છે અને સિદ્ધાંત કરવામાં આવે છે. એટલે કે એની પ્રમાણ, એટલે કે શાસ્ત્ર જે કહે છે એ શાસ્ત્ર પણ આપણા અનુભવથી વિરુદ્ધ નથી, આપણા તર્કથી વિરુદ્ધ નથી. એ રીતે એ વસ્તુને જ્યારે સમજાવવામાં આવતી હોય ત્યારે પણ અસકૃત ઉચ્ચમાન આપી, એવું પણ નહીં કે એક વાર કહ્યું હોય, અનેક વાર કહેવા છતાં. એટલે આ ઉપનિષદની અંદર પણ આ તત્વનું અનેક વાર અત્યાર સુધીમાં નિરૂપણ થઈ ગયું, અને છતાં પણ હજી જેની બુદ્ધિમાં નિશ્ચય ન જન્મ્યો હોય, કારણ કે હજી એમની બુદ્ધિ એટલી સરળ નથી. બુદ્ધિ બહુ ગૂંચવાડા ભરેલી છે. રુજુ બુદ્ધિ એટલે સરળ બુદ્ધિવાળા મનુષ્ય. સરળ બુદ્ધિવાળા મનુષ્યને બહુ જલ્દી સમજ પડી જાય, પણ બુદ્ધિ સરળ ન હોવાને, બહુ ગૂંચવાડા ભરેલી બુદ્ધિ હોવાને કારણે આ સરળ વસ્તુ નહીં સમજ પડતી. સરળ વસ્તુ બહુ અઘરી લાગે છે. આપણું મન એવું બધું અઘરું થઈ ગયું છે, મનમાં એટલા ગૂંચવાડા છે કે આ સરળ વસ્તુ અઘરી લાગે છે. તેથી બ્રાહ્મણાનામ ચેતસી ન અધીયતે. અંતેથી આ બ્રહ્મ જિજ્ઞાસુઓ છે એમના ચિત્તની અંદર આ આત્મ એકત્વ વિજ્ઞાન, કે આત્માનું એકત્વ વિજ્ઞાન, અથવા આત્મા એક છે, એક જ સત્ય છે, એક જ પરમાત્મા છે, અને એ જ એક છે, એટલે અન્ય કાંઈ નથી. એ જે વિજ્ઞાન જે અત્યંત ઉત્કૃષ્ટ છે, જે અત્યંત સરળ છે. ખરેખર જોવા જઈએ તો વેદાંત જે તત્વનું જે પ્રતિપાદન કરે છે અત્યંત સરળ છે, અને એમાં જ ખરેખર બુદ્ધિને શાંતિ મળે, કે એમાં જ બુદ્ધિને સંતોષ થાય. એકત્વમાં જ સંતોષ થાય, અનેકત્વમાં દ્વૈતમાં સંતોષ ન થઈ શકે. તથાપી બ્રાહ્મણાનામ ચેતસી ન અધીયતે. અને છતાં પણ આ બ્રાહ્મણોનો કે જે આ સાધકો છે એમના ચિત્તમાં કોઈ રીતે આ જ્ઞાન દ્રઢ થતું નથી, બેસતું નથી. એથી આવું હોવાને કારણે સ્થિર થતું નથી. તેથી તત્પ્રતિપાદને
પરંતુ શ્રુતિ પોતાનો પ્રયત્ન છોડતી નથી. તત્પ્રતિપાદને આદરવતી શ્રુતિ, આદરવતી તાત્પર્યવતી. બસ એનું પ્રતિપાદન કરવું, એમાં જ જેનો આદર છે, એમાં જ જેનું તાત્પર્ય છે, એને જે વરેલી છે. આ શ્રુતિ કે શાસ્ત્ર એક જ વસ્તુને વરેલી છે. અને તેને કેવી રીતે જિજ્ઞાસુના મનમાં આ તત્વનો નું જ્ઞાન કરાવવું, આ તત્વનું પ્રતિપાદન કરવું, એક વાર ને અનેક વાર, એક રીતે ને અનેક રીતે, જેથી કઈ રીતે જિજ્ઞાસુની બુદ્ધિમાં આ તત્વનું સ્ફુરણ થાય, કેવી રીતે જિજ્ઞાસુના મનમાં તત્વનું સ્ફુરણ થાય, તત્વનો નિર્ણય થાય, અને એ રીતે આ સંસારમાંથી મુક્ત થાય. બસ આટલી બધી, એટલે કહ્યું શંકરાચાર્ય આગળ કે માતૃ પિતૃ શત, હજારો કે સહસ્ર, હજારો કે સેંકડો માતા પિતાઓ કરતા પણ આદરવતી હૈતૈષણી શ્રુતિ, જે બધાનું હિત ઈચ્છનારી જે શ્રુતિ છે એ શ્રુતિનો આશ્રય લેવો જોઈએ. આગળના જ વલ્લીના અંતમાં કહ્યું કે શ્રુતિ અનેક સેંકડો માતા પિતાઓ કરતાં પણ વધારે હિતૈષણી છે. અને તેથી શ્રુતિનું બસ એક જ એની કમિટમેન્ટ, એક જ વસ્તુને શ્રુતિ વરેલી છે. અને તે કે કેવી રીતે આ જ્ઞાનનું સ્ફુરણ કરાવવું, કેવી રીતે આ જ્ઞાનનો નિશ્ચય કરાવવો. તત્પ્રતિપાદને આદરવતી. આપણે તો કંટાળી જાય, થાકી જાય, ત્રાસી જાય કે ચાલો ભૂલી જાઓ, ફોરગેટ ઇટ, કારણ કે એક વાર, બે વાર, અનેક વાર, આટલી વાર કહું ભાઈ આ નહીં ફાવે, નહીં થાય તારાથી. અને તેથી પણ શ્રુતિ નહીં. તત્પ્રતિપાદને આદરવતી. અને તેથી કોઈ પણ એટલે તમે વિચાર, ઉપનિષદ એ માત્ર ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ એવું જ નથી, પરંતુ ગુરુ એટલે શ્રુતિ એ પ્રકારની તત્પરતા છે, કમિટમેન્ટ છે, એ જ વિચારને વરેલી છે કે કેવી રીતે જિજ્ઞાસુના મનમાં આ જ્ઞાન જન્મે. ગીતામાં ભગવાન એક ને એક વસ્તુ અનેક રીતે કહે છે. શંકરાચાર્ય વારંવાર કહે છે કેમ આ બસ આ પુનરુક્તિ કેમ થાય છે, તો ભગવાન મનમાં આ એક જ ઉત્કંઠા છે કે કેવી રીતે જિજ્ઞાસુના મનમાં આ જ્ઞાનનું સ્ફુરણ થાય. બસ આ એક જ ઉત્કંઠા ધરાવતી શ્રુતિ પુનઃ પુનઃ વળી એની વસ્તુ વારંવાર કહે છે. શેનું? આત્મ એકત્વ વિજ્ઞાનમ, કે આત્માની એકત્વનું જે વિજ્ઞાન છે પુનઃ પુનઃ વળી વળી શ્રુતિ કહે છે. અને તેથી આ 9મા મંત્રથી માણીને વળી બાજુ તો લોકો કહે શંકરાચાર્ય કે તમારું ઉપનિષદ કેવું છે, આ એકનું એક જ ક્યાં કરે છે. એટલે શંકરાચાર્ય એની પ્રસ્તાવના આપે છે કે વળી આ તો કહી દીધું, આગળ ફરી કેમ કહો છો? પ્રકારાંતરેણ બીજી રીતે કહીએ છીએ, બીજી રીતે કહો છો, પણ વસ્તુ તો કે નવું કોને આવે, કંઈક રોજ એકનું એક જ ક્યાં કરો છો, કંઈક નવું જો સંભળાવો. શ્રુતિ એકને એક જ જો સંભળાય કરે છે, આત્મ એકત્વ વિજ્ઞાનમ, આત્મ એકત્વ, બીજું કંઈ સંભળાવવાનું છે જ ને, એક જ સુર વગાડ કરે છે. એને જુદી રીતે, જુદા જુદા વાદ્યોમાં જુદી રીતે. તેથી પુનઃ પુનઃ શ્રુતિ વળી પાછો વારંવાર કહે છે, 9મા મંત્રમાં કહે છે અગ્નિર્યથૈકો ભુવનમ પ્રવિષ્ટઃ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ એકસ્તથા સર્વભૂતાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બહિશ્ચ. બસ એક કેવી રીતે અનેક ભાષે એ માટેનું દૃષ્ટાંત છે. એક કેવી રીતે એક હોય તો અનેક કેમ જણાય છે, એવો પ્રશ્ન થાય ને. જો આત્મા એક જ હોય, ચૈતન્ય એક જ હોય, તો કેમ આપણને અનેક ચૈતન્ય હોય એવો અનુભવ કેમ થઈ રહ્યો છે? તો અનેકતાનો અનુભવ થઈ રહ્યો છે માટે અનેકતા છે એવો નિયમ નથી. આપણને પ્રતીતિ થાય છે એ જ સત્ય જેવો નિયમ નથી. આપણને સર્પ દેખાયો માટે સર્પ જેવો કોઈ નિયમ નથી. અંતે રીતે અનેક દેખાયો માટે અનેક છે. સ્વપ્નમાં પણ આપણે અનેક બધી વસ્તુઓ દેખાતી હોય અને માટે એ અનેક પદાર્થો કે વસ્તુઓ છે એવો પણ કોઈ નિયમ નથી. અંતે રીતે જાગ્રત અવસ્થાની અંદર અનેક આત્માઓ જણાતા હોય, અંતેથી આત્મા અનેક છે એવો કોઈ નિયમ નથી. તો પછી સમજવું કેવી રીતે? આ અનેક હોવા છતાં પણ વાસ્તવમાં એક જ છે એ કેમ સમજવું? તો શ્રુતિ અહીં સુંદર દૃષ્ટાંત આપે છે કે કેવી રીતે એક જ તત્વ, એક જ પદાર્થ અનેક વસ્તુ, અનેક ભાષે એ કેમ બની શકે? ઔપાધિક ભેદથી, ઉપાધિના ભેદને કારણે, ઉપાધિની અનેકતાને કારણે
એક જ તત્વ કેવું અનેક રૂપે ભાસી શકે છે એનું દ્રષ્ટાંત આપે છે. યથા એક અગ્નિ, અગ્નિ એક જ છે. ભુવનમ પ્રવિષ્ટ, આ જગતમાં એને પ્રવેશ કરીને રૂપમ રૂપમ પ્રતિરૂપો બહુવ, તો અગ્નિ અનેક બધા દાહ્ય પદાર્થોમાં પ્રવેશ કરીને, જે બધા દાહ્ય પદાર્થો હોય, જેવી રીતે કાષ્ઠ, લાકડો વગેરે, એવા આ જગતની અંદર અનેક જે દાહ્ય પદાર્થો છે એ બધા દાહ્ય પદાર્થોમાં પ્રવેશ કરીને અગ્નિ પણ અનેક રૂપે ભાસે છે. જેવો દાહ્ય પદાર્થનો આકાર એવો જ આકાર અગ્નિ જાણે કે ગ્રહણ કરી લે છે. અને તેથી એક જ અગ્નિ દાહ્ય પદાર્થોની અનેકતાને કારણે, ઉપાધિની અનેકતાને કારણે કેવો અનેક રૂપે ભાસે છે. તથા એવી જ કંઈક રીતે, કંઈક એવી રીતે, એવી જ રીતે તો નહીં પણ કંઈક એવી રીતે, પાછું એવી જ, એવું તો પૂરેપૂરું સાદૃશ્ય તો હોઈ જ ના શકે, પણ કંઈક એવી રીતે, અર્થાત દ્રષ્ટાંત જે છે કંઈક તેવી રીતે. એક હે સર્વભૂતાંતરાત્મા, સર્વભૂત અંતરાત્મા, પ્રાણી માત્રનો જે અંતરાત્મા એક અને દ્વિતીય છે એવો અંતરાત્મા. રૂપમ રૂપમ પ્રતિરૂપ હે, અનેક ઉપાધિમાં પ્રવેશ કરીને અનેક ઉપાધિ જેવો જાણે કે બની ગયો છે. સહ્ય પ્રવિષ્ટ હે આનખાગ્રેભ્ય, આ દેહની અંદર નખ સુધી પ્રવેશ કર્યો છે. અર્થાત આ દેહને એને દેહમાં પ્રવેશ કરીને એ દેહને ચેતનતા પ્રદાન કરતો હોય. અને તેથી અનેક ઉપાધિમાં પ્રવેશ કરેલો આત્મા જાણે કે અનેક રૂપે ભાસે છે. તો અગ્નિમાં અને આત્મામાં એક તફાવત છે. આત્માની એક વધારે વિશેષ બહિષ્ઠ છે. અંદર પ્રવેશેલો હોવા છતાં આત્મા કેવો છે? વાસ્તવમાં બહિષ્ઠ, બહાર છે. બહાર છે અર્થાત અંદર પ્રવેશ કરેલો હોવા છતાં પણ અનેક ભાસતો હોવા છતાં પણ વાસ્તવમાં અનેકતાથી બહાર છે, અર્થાત અનેકતાથી પર છે. એ વસ્તુ સમજાવે છે કે જે ભાષ્યમાં અગ્નિ યથા એક એવ પ્રકાશાત્મા સન ભુવનમ ભવન્તિ અસ્મિન ભૂતાની ઇતિ ભુવનમ અયમ લોકઃ તમ ઇમં પ્રવિષ્ટઃ અનુપ્રવિષ્ટઃ રૂપમ રૂપમ દાર્વાદિદાસ્ય ભેદમ પ્રતિ ઇત્યર્થઃ. પ્રતિરૂપઃ તત્ર તત્ર પ્રતિરૂપવાન દાસ્ય ભેદેન બહુવિધો બભૂવ. અગ્નિ યથા એક હેવ સન, અગ્નિ કેવો છે? પ્રકાશાત્મા. અગ્નિ પ્રકાશ એનો જેનો સ્વભાવ છે, દાહકતા અને પ્રકાશ એનો સ્વભાવ છે એવો અગ્નિ એક હેવ સન, એક જ હોવા છતાં પણ અગ્નિ તત્વ સર્વત્ર સમાન છે. હિન્દુસ્તાનમાં જે અગ્નિ છે એ જ અગ્નિ અમેરિકામાં હોય, એ જ રશિયામાં હોય, એ બીજો કોઈ જુદી જગ્યાએ કોઈ બીજો ગ્રહ હોય ત્યાં પણ અગ્નિ કેવો હોય? એક જ સમાન હોય. દાહક અને પ્રકાશ, દાહકતા અને પ્રકાશકતા જેનો ગુણ છે એ તત્વને આપણે અગ્નિ કહીએ છીએ. તો અગ્નિ સર્વત્ર એક જ છે. એ તત્વ કેવું છે? એમાં કોઈ વિવિધતા નથી. પ્રકાશાત્મા અગ્નિ એક હે વસન, આમ પ્રકાશ અને દાહકતા જેનું સ્વરૂપ છે અગ્નિ એક જ હોવા છતાં પણ ભુવનમ પ્રવિષ્ટ, ભુવનમાં પ્રવેશ કરીને. ભુવન કોને કહેવાય? એ શબ્દ શંકરાચાર્ય સમજાવે છે. ભવંતિ ભૂતાની અસ્મિનિધિ ભુવનમ, જ્યાં પ્રાણીઓ, ભુવનમ જ્યાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે, જ્યાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે, જ્યાં પ્રાણીઓ જન્મે છે, જ્યાં પ્રાણીઓ હોય છે, એને શું કહે છે? ભુવન. એટલે અયમ લોક, આ જગત, આ જગત એને ભુવન કહે છે કારણ કે એમાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, પ્રાણીઓ અસ્તિત્વમાં આવે છે, અને માટે આ જગતને ભુવન કહ્યું. તમ ઇમમ ભુવનમ પ્રવિષ્ટ. આમ આ સમગ્ર જગતમાં અગ્નિ પ્રવેશ કરે છે. અનુપ્રવિષ્ટ, પ્રવેશ કરવો, અનુપ્રવેશ કરવો. પ્રવેશ કરવો અને અનુપ્રવેશ એટલે શું? જેમાં પ્રવેશ કર્યો છે એને અનુરૂપ થઈ જવું. ઘણા લોકો એવા હોય છે જ્યાં જાય ત્યાં તેવા થઈ જાય. એ મહાનતા છે. મહાપુરુષના વિષયમાં કહેવાતું હોય, બાળકો સાથે બાળકો જેવા, વૃદ્ધો સાથે વૃદ્ધો જેવા.
અને જ્ઞાની સાથે જ્ઞાની જેવા, અભણ સાથે અભણ જેવા, જેવા જ્યાં જાય એના જેવા થઈ જાય. એને શું કહે? અનુરૂપ વર્તન. તેમ આ અગ્નિ પણ કેવો છે? જે સ્થળે પ્રવેશ કરે એને અનુરૂપ બની જાય, અનુરૂપ પ્રવેશ કરે. રૂપમ રૂપમ દારૂવાદિ દાહ્ય ભેદમ. દારૂ એટલે કે લાકડો, કાષ્ઠ. તો દારૂવાદિ દાહ્ય ભેદમ, આ કાષ્ઠ અને બીજા જે દાહ્ય પદાર્થો હોય, દહનયોગ્ય પદાર્થો હોય, લોખંડ પણ દાહ્ય કહી શકાય, લોખંડમાં પણ અગ્નિ પ્રવેશ કરી શકે. લાકડા હોય, લોખંડ હોય, જગતના જે કોઈ બીજા પદાર્થો હોય જે દહન યોગ્ય છે કે અગ્નિના પ્રવેશ માટે યોગ્ય છે, એ સર્વમાં પ્રવેશ કરીને ઉપાધિ રૂપેણ પ્રતિમાન ચતુષ્કોણત્વાદ ધર્મ કે દારૂણી. ધારો કે લાકડું ચતુષ્કોણ હોય, લાકડું ત્રિકોણ હોય, કોલસો પર કોલસા ઘણી વાર ગોળ આવે, ત્રિકોણ પણ આવે, ચતુષ્કોણ જાત જાતના હારું કોલસા આવતા હોય. રેલવેમાંથી આવ્યું અને જાત જાતની જગ્યાએ કોલસા કોઈ બનાવતા હોય છે ને, પાછા કોલસાની ભૂકીમાંથી બધું કરીને બનાવેલા હોય, એનો આકાર જુદો હોય. પછી સ્વાભાસ હોય, એમને કોલસા ખાણમાંથી નીકળે જુદા હોય, લાકડામાંથી બાળીને બનાવે, એનો આકાર જુદો હોય. એ બધા જે કાષ્ઠ છે, દાહ્ય પદાર્થો છે, દહનયોગ્ય પદાર્થો છે, એમાં અગ્નિ પ્રવેશ કરે છે અને એ પદાર્થના આકારનો જાણે કે બની જાય છે. તેથી અગ્નિ જેનો પોતાનો કોઈ આકાર નથી, એ જ જે પદાર્થમાં પ્રવેશ કરે એ પદાર્થના આકારને ધારે કે ગ્રહણ કરે છે કે એ પદાર્થના આકારનો બનીને એવો જ દેખાય છે. એટલે અગ્નિ આપણે ચતુષ્કોણ દેખાય, અગ્નિ ગોળ દેખાય, અગ્નિ ત્રિકોણ દેખાય. તેથી રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. પ્રતિરૂપ તત્ર તત્ર પ્રતિરૂપવાન દાહ્ય ભેદેન બહુવિધો બભુવ. અને તેથી દાહ્ય પદાર્થની અંદર જે વિવિધતા છે કે ભેદ છે, એને કારણે અગ્નિ પણ જેને એમાં પ્રવેશ કર્યો છે એ પણ જાણે બહુવિધ બની ગયો. એના દ્રષ્ટાંત શેનું છે? બનવા સિવાય બનવાનો. અગ્નિ અનેક બન્યો નથી, પરંતુ અનેક રીતે ભાસે છે. તો અગ્નિમાં અનેકતા જે આવી અને વિવિધતા આવી, અને અગ્નિ કેવો છે? નાના પેલા કાષ્ઠમાં પ્રવેશ કરે તો નાનો બની જાય, મોટા લોખંડના ગોળમાં પ્રવેશ કરે તો મોટો બની જાય. અગ્નિ એવું નથી કે નાનું છે માટે અંદર પ્રવેશ નહીં કરવો અને મોટું છે માટે પ્રવેશ નહીં કરવો, એવું કંઈ નથી. જે પ્રકારના દાહ્ય પદાર્થમાં સંપર્કમાં આવે એમાં પ્રવેશ કરે એમ કહેવાય, એના રૂપનો જ બની જાય. અને તેથી કહે છે દાહ્ય ભેદેન બહુવિધો બભુવ. આ દાહ્યમાં અનેક ભેદ હોવાને કારણે એ પણ જાણે બહુ બની ગયો. આ દ્રષ્ટાંત છે એક કેવો અનેક ભાષે છે, એક વાસ્તવમાં અનેક બન્યા વગર અનેક ભાષે છે. કારણ કે પછી આ દાહ્ય પેલું લોખંડની અંદર અગ્નિએ પ્રવેશ કર્યો, લોખંડ ઠંડુ પડી જાય તો અગ્નિ તત્વ વાળી અગ્નિમાં મળી જાય. એટલે એ અનેક બની નથી ગયો, નહીં તો ત્યાંનું ત્યાં જ રહી જાય. જો અગ્નિ અનેકતામાં વહેંચાઈ ગયો હોય તો પછી એ અનેક રૂપમાં જ રહે અને પછી એ જ આકારનો રહી જાય, એવું નથી થતું. અગ્નિ અનેક ભાસતો હોવા છતાં